પેલા ક્વેશ્ચન હા પેલા હા બોલ બોલ હા બોલું અવાજ આવે છે પેલા હજી તો શરૂ થયું ત્યાં હારા સર આવે છે ના ના ઘણી બધી જગ્યાએ નથી આવતો આવે છે સર નેટવર્ક પ્રોબ્લેમ હશે ક્લિયર આવે છે આવે છે બધે હા સર ઓકે કોને નહોતો આવતો તો હવે આવવા માંડ્યો ને ટૂંકમાં વાડીઓમાં બેઠા હોય એને થોડુંક વિચારવું પડશે એને કદાચ શક્યતા છે આ ડાયપોલ મોમેન્ટ પી છે બી ક્યાંથી લઈ આવ્યા તમે એલા ચલો ક્વેશ્ચન શું કે છે જો સોલિડ કન્ડક્ટિંગ સ્ફિયર છે આ એક સ્ફિયર છે ભલે આવી રીતના સાહેબે ડ્રો કર્યો ખરેખર ટૂંકમાં આવી રીતનો એક સ્ફિયર હતો ઋત્વિકભાઈ બંધ કરજો તમારો અવાજ આવે છે આવી રીતનો એક સોલિડ કન્ડક્ટિંગ સ્ફિયર હતો ખરેખર હવે એમાં એવું કીધું છે કે એક ડાયપોલ રાખી છે આવી રીતના એક્સ એક્સિસ સાથે માની લો એક્સ એક્સિસ કહી દઉં યા એના સેન્ટર માંથી પાસ થતી એક્સિસ હોય તો એની સાથે થીટા એંગલે તમે એક ડાયપોલ રાખેલી હતી આને આપણે સેન્ટર કહી દઈએ તો અહીંથી થીટા એંગલે છોકરાઓ ડાયપોલ રાખી હતી આ પોઈન્ટને એક્ઝેક્ટલી એ પોઈન્ટ કીધું હતું આ પોઈન્ટને અને કે છે કે ફાઇન્ડ ફર્સ્ટ ઇલેક્ટ્રિક પોટેન્શિયલ ઓફ સ્ફિયર સ્ફિયર માટે મારે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ જોઈતું હતું અને ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એટ પોઈન્ટ એ ડ્યુ ટુ ઇન્ડ્યુસ ચાર્જ પ્રેરિત વિદ્યુત ભારને લીધે મારે એ પોઈન્ટ પાસે પોટેન્શિયલ જોતું હતું આવા બે ક્વેશ્ચન હતા આપણી પાસે તો આનું આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલા ઇલેક્ટ્રિક પોટેન્શિયલ ઓફ સ્ફિયર લઈએ ઇલેક્ટ્રિક પોટેન્શિયલ ઓફ સ્ફિયર ની અંદર હું એમ કહું કે સાહેબ ઇલેક્ટ્રિક પોટેન્શિયલ સ્ફિયર અચ્છા કન્ડક્ટિંગ સોલિડ કન્ડક્ટિંગ સ્ફિયર છે તમને ખબર જ છે કે ના ઈચ એન્ડ એવરી ઇનસાઇડ ગમે પોઈન્ટ લો તો ગમે પોઈન્ટ પાસે પોટેન્શિયલ કેટલો હોવાનો સેમ હોવાનો ની કેટલો હોય જેટલો સરફેસ પર હોય એટલો હોય અચ્છા હવે અહીંયા માની લો આ ડાયપોલ છે તો ડાયપોલ પી છે આ થીટા એટલા માટે આપ્યો છે કે તમને એવો આઈડિયા આવે કે આપણે બે કમ્પોનન્ટ અહીંયા લેવા પડે અહીંયા આપણે એના બે કમ્પોનન્ટ લેવાના થાય એક આ કમ્પોનન્ટ છે થીટા છે તો આને હું કહી દઉં પી કોસ થીટા અને આને આપણે કહી દઈએ પી સાઇન થીટા પી કોસ થીટા અને પી સાઇન થીટા અચ્છા આ જે તમારું સેન્ટર છે આપણે કાલે જ સમજ્યા હતા કે સેન્ટર પર પહેલા તમે પોટેન્શિયલ ફાઇન્ડ કરી નાખો જેટલો સેન્ટર પર હોવાનો એટલું બધી જગ્યાએ હોવાનું તો હું ડેફિનેટલી અહીંયા એવું ન કહી શકું અચ્છા આ જે છે એ તમારી રેડિયસ કેપિટલ આર આ જ થાય અચ્છા આ ડિસ્ટન્સ જે છે એના આપણે એક્સ અહીંયા આપ્યું હતું મેં એક્સ લખતા ભૂલી ગયા છે આ ડિસ્ટન્સ તો તમને આપવું જ પડે આ એક્સ થાય ગમે એ ટૂંકમાં તમે લઈ શકો આ એક અનનોન ક્વોન્ટિટી રાખું છું કોનું ડિસ્ટન્સ તો કે ડાયપોલ થી સેન્ટર સુધીનો ડિસ્ટન્સ હું અનનોન રાખું છું તો આ આર છે આ એક્સ છે આ ડિસ્ટન્સ આપણી પાસે અનનોન છે તો તમે જુઓ ને કે તમારું આ જે સેન્ટરનો પોઈન્ટ છે એ સેન્ટરનો પોઈન્ટ તમારી ડાયપોલની એક્સિસ પર છે તો ડાયપોલની એક્સિસ પર હોય તો છોકરાઓ તમને કીધું છે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ ઓફ સ્ફિયર દેટ મીન્સ કે છોકરાઓ જેટલું સેન્ટર પર એટલું બધી જગ્યાએ હોય તો બધે શું એપ્લાય કરી દેવાય આ ડાયપોલની એક્સિસ પર આવી ગયું તો કે પી બાય આપણે ભણી ગયા હતા ઇક્વેશન તો કે કેપી બાય આર સ્ક્વેર થાય ખરેખર ડાયપોલને કારણે એની એક્સિસ પર પોટેન્શિયલની વાત છે આમ ડાયપોલ આપણે ભણ્યા હતા આ ડાયપોલ મારા વાલાવ અને ડાયપોલને કારણે એક્સિસ પર ઇલેક્ટ્રિક ફિલ્ડ 2 kp બાય આર ક્યુબ થતું હતું હું ઇલેક્ટ્રિક ફિલ્ડની વાત નથી કરતો હું એક્સિસ પર આર જેટલા ડિસ્ટન્સે પી પોઈન્ટ પાસે પોટેન્શિયલની વાત કરું છું તો એ આપણે સમજી ગયા હતા કેપી બાય આર ક્યુબ થાય અહીંયા પી નથી ખરેખર ડાયપોલ ક્યાં પી છે ડાયપોલ તમારું સેન્ટરનું જે પોઈન્ટ છે એ તો ખરેખર છોકરાઓ પી કોસ થીટા વાળી ડાયપોલની એક્સિસ પર છે તો પી નો આવે કે પી કોસ થીટા થઈ જશે કે પી કોસ થીટા અપોન ડિસ્ટન્સ નો સ્ક્વેર આ ટોટલ ડિસ્ટન્સ કેટલું થાય આ ટોટલ ડિસ્ટન્સ થશે અચ્છા આ તો 90 ડિગ્રી જ થાય આપણને સમજાઈ જાય કારણ કે મેં એ પોઈન્ટ ટેન્જન્ટ રાખ્યો છે ટેન્જન્ટ અને રેડિયસ વચ્ચેનો એંગલ તમારો 90 ડિગ્રી થાય તો પાયથાગોરસ એપ્લાય કરી દઈએ કે આ ડિસ્ટન્સ કેટલું થવાનું છે તો કે અચ્છા પાયથાગોરસ થી બી તમે જઈ શકો યા તમે માની લો આ એંગલ તમને અહીંયા થીટા જ આપ્યો છે આ ઓલરેડી તમને થીટા આપ્યો તો એટલું ન લખી શકો છોકરો કે સાઇન થીટા
ઇઝ ઇક્વલ ટુ ઓપોઝિટ. ઓપોઝિટ તમારો કેપિટલ આર થાય અને આ ડિસ્ટન્સ ને લેટ્સ એઝ્યુમ ધીસ ડિસ્ટન્સ ઇઝ સ્મોલ આર. તો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ ઓપોઝિટ કેપિટલ આર અપોન સ્મોલ આર. તો છોકરાઓ કેપી કોસ થીટા અપોન સ્મોલ આર સ્ક્વેર, આમાંથી સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ કેપિટલ આર અપોન સાઇન થીટા. તો છોકરાઓ ખરેખર એનો સ્ક્વેર આવે સ્મોલ આર સ્ક્વેર અને કેપી કોસ થીટા અપોન સ્મોલ આર સ્ક્વેર ની જગ્યાએ હું મૂકી શકું કેપિટલ આર સ્ક્વેર ઇન્ટુ સાઇન સ્ક્વેર થીટા. આ તમારું ટૂંકમાં ફાઇનલ પોટેન્શિયલ આવી ગયું. આવો પોટેન્શિયલ. અચ્છા, આમાં આ ડિસ્ટન્સ એક્સ ની કઈ જરૂર જ નહોતી પડતી, આ તો બધાને આવવો જ જોઈએ. આ કેટલાને આવ્યો? આ આન્સર તમારે આવવો જોઈતો તો કે કેપી પી ની જગ્યાએ કેપી કોસ થીટા અને આ ડિસ્ટન્સ અહીંયા થીટા આપ્યું હતું તો તમારે આવી રીતના લખી નાખવાનું. અચ્છા, હવે સેકન્ડ કેસ લઈએ આપણે કે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એટ પોઈન્ટ એ ડ્યુ ટુ ઇન્ડ્યુસ ચાર્જ. અચ્છા, એ પોઈન્ટ પાસે પોટેન્શિયલ કોને કોને લીધે હોય? તો કે પહેલા તો એ પાસેનો પોટેન્શિયલ વી એ ઈ કેટલું હોય? તો કે આખા સ્ફિયરમાં ઈચ એન્ડ એવરી પોઈન્ટ પર દરેક જગ્યાએ પોટેન્શિયલ સેમ જ હોય. જે કેટલું હોય? તો કે ભાઈ એની સરફેસ પર હોય. તો છોકરાઓ એક વાત હું તમને ડેફિનેટલી કહી શકું કે સી પાસે એના સેન્ટર પર આ પોટેન્શિયલ મળ્યું તો સેન્ટર પર એટલું જ હોય જેટલું સરફેસ પર હોય. તો એ પાસેનું એક પોટેન્શિયલ તો આ થવાનું જ છે, ધેટ ઇઝ કેપી કોસ થીટા ઇન્ટુ સાઇન સ્ક્વેર થીટા અપોન કેપિટલ આર સ્ક્વેર. પણ એ પાસે પોટેન્શિયલ બે ને લીધે આવે. એક એ પાસે પોટેન્શિયલ એટ એ વી એ ડ્યુ ટુ ડાયપોલ બી આવે અને વી એ ડ્યુ ટુ ઇન્ડ્યુસ ચાર્જ બી આવે. એ પાસે પોટેન્શિયલ હોય કોને કોને લીધે? તો કે સાહેબ એક ડાયપોલ ને લીધે હોય અને ઇન્ડ્યુસ ચાર્જ ને લીધે. સાહેબ ઇન્ડ્યુસ ચાર્જ કઈ રીતના આવ્યા છે? સમજાવી દઉં તમને છોકરાઓ કે ઇન્ડ્યુસ ચાર્જ માની લો અહીંયા ડાયપોલ છે તો અહીંયા પ્લસ ક્યુ હોય, અહીંયા માઇનસ હોય. આ પ્લસ એ શું કર્યા હોય? તો કે માઇનસ ને એટ્રેક્ટ કર્યા હોય, પ્લસ ને રિપેલ કર્યા હોય ને ઓટોમેટિકલી ઓલી સાઈડ છોકરાઓ ઇલેક્ટ્રોન ડેફિશિયન્સી ઝોન ક્રિએટ થઈ ગયો એટલે એ સાઈડ પ્લસ થઈ ગઈ હોય. ધેટ ઇઝ માઇનસ ક્યુ ઇન્ડ્યુસ, ધેટ ઇઝ પ્લસ ક્યુ ઇન્ડ્યુસ. અચ્છા, આ તમારો સોલિડ કન્ડક્ટિંગ સ્ફિયર મેં ચાર્જ નહોતો દેખાડ્યો એટલે તમારે સમજી લેવાનું કે આ ન્યુટ્રલ હતો છોકરાઓ. મેં ચાર્જ નહોતો શો કર્યો એટલે ક્વેશ્ચનમાં શો નથી કરીને આપ્યું. સમજી જવાનું ન્યુટ્રલ છે. તો છોકરાઓ એ પાસે પોટેન્શિયલ ફાઇનલી આ બે ને લીધે આવવાનો છે. તો તમને પૂછ્યું છે શું? તો કે પોટેન્શિયલ એટ એ ડ્યુ ટુ ઇન્ડ્યુસ ચાર્જ. હવે તમે વિચાર કરો તમને ખબર જ નથી માઇનસ ક્યુ આઈ જે છે એ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ હશે, નોન યુનિફોર્મલી હશે. તમે કઈ રીતે માઇનસ ક્યુ આઈ ને પ્લસ ક્યુ આઈ ને લીધે એ પાસે પોટેન્શિયલ ફાઇન્ડ કરી શકો? કરી જ ના શકો. તમારે છોકરાઓ બેઝ થી જ ચાલવું પડે. અને બેઝ શું કહે છે કે તમે જે કોન્સેપ્ટ છે એ એપ્લાય કરો કે એ પાસે પોટેન્શિયલ કેટલું હોય? તો કે અંદરના ઈચ એન્ડ એવરી પોઈન્ટ પાસે હોય એટલું જ હોય. અને બે ને લીધો હોય, ઇન્ડ્યુસ ને લીધો હોય ને ડાયપોલ ને લીધો હોય. તો મેં આ કોન્સેપ્ટ લખી નાખ્યો. તો છોકરાઓ અહીંયા આપણને તમારો આન્સર જે છે એ આવી રીતના આવશે, ધેટ ઇઝ પોટેન્શિયલ એટ એ ડ્યુ ટુ વી એ ડ્યુ ટુ ઇન્ડ્યુસ ચાર્જ ઇઝ ઇક્વલ ટુ મારે છોકરાઓ કે પી કોસ થીટા સાઇન સ્ક્વેર થીટા અપોન કેપિટલ આર સ્ક્વેર માઇનસ કરવાનું પોટેન્શિયલ એટ એ ડ્યુ ટુ ડાયપોલ. પોટેન્શિયલ એટ એ ડ્યુ ટુ ડાયપોલ. તો છોકરાઓ પોટેન્શિયલ એટ એ ડ્યુ ટુ ડાયપોલ કેમ લખાય? તો કે સાહેબ હું એક કામ કરું, ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખી નાખું છું કેપી કોસ થીટા સાઇન સ્ક્વેર થીટા અપોન આર સ્ક્વેર માઇનસ પોટેન્શિયલ એટ એ ડ્યુ ટુ ડાયપોલ. તો ડાયપોલ ની ડાયપોલ મોમેન્ટ પી છે તો એ પોઈન્ટ એની એક્સિસ પર આવ્યું છે અને એ પોઈન્ટ એની એક્સિસ પર આવી જાય તો એની ફોર્મ્યુલા તો કેપી જ થાય ને, કારણ કે હવે તો તમારી ડાયપોલે આમ છે આ પી વેક્ટર અને તમારું પોઈન્ટ બી એની એક્સિસ પર છે. હા, સેન્ટર ઈ ડાયપોલ મોમેન્ટ પી ની એક્સિસ પર નહોતું, ઈ પી કોસ થીટા કમ્પોનન્ટ લેવો પડતો હતો, પણ એ પોઈન્ટ તો તમારી ડાયપોલ ની એક્સિસ પર જ છે તો કેપી બાય આર સ્ક્વેર. પણ સાહેબ હવે આ ડિસ્ટન્સ કેટલું? એ ડિસ્ટન્સ એક્સ સ્ક્વેર. સાહેબ એ ડિસ્ટન્સ અમને નહોતું આપ્યું. યુ આર રાઈટ, તમને નહોતું આપ્યું તો અમારી ડિસ્ટન્સ કેમ ફાઇન્ડ કરવાનું? તો કે કાં તો એને સાઇન ના ફોર્મમાં લખીને કરો અથવા તમે એને ટેન ના ફોર્મની અંદર લખીને કરો. માની લો હું એમ કહું છું કે ખરેખર છોકરાઓ
કેપી કોસ થીટા બાય આર સ્ક્વેર હતું, અહીંયા કેપી બાય એક્સ સ્ક્વેર આવે. અચ્છા એક્સ કેમ કહેશું તો કે જો તો અહીંથી બેટા ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ તો નો લખી શકો ઓપોઝિટ અપોન એડજસન્ટ એટલે આર બાય એક્સ. તો એક્સ ની વેલ્યુ પુટ કરી દીધું અહીંયા. એક્સ સ્ક્વેર ની જગ્યાએ શું મૂકીશ તો કે એક્સ સ્ક્વેર ની જગ્યાએ મૂકવાનું આવશે આર સ્ક્વેર ટેન સ્ક્વેર થીટા. ધેટ ઇઝ યોર આન્સર. આર સ્ક્વેર ટેન સ્ક્વેર થીટા લખી નાખ્યું. ધેટ ઇઝ યોર સેકન્ડ આન્સર. હવે ખબર પડી ભાઈ તમને એક્સ ત્યાં નહોતું આપ્યું તો આપણે આમ જ કરવાનું હતું, એની કઈ તમારે જરૂર નહોતી, એઝ્યુમ કરી લેવાનું. થીટા અને આર બે આપ્યું હતું એટલે બાકી બે અનનોન ક્વોન્ટિટી તમને અહીંયા ઇઝીલી મળી જવાનું હતું. ચાલો રેડી. જુનાગઢમાં માતાજી. ઓકે, હવે આપણે છોકરાઓ શેરિંગ ઓફ ચાર્જીસ સમજીએ. આજે થોડું ઇમ્પોર્ટન્ટ છે. આ બેઝ ક્વેશ્ચન થિયોરોટિકલ સ્ટેટમેન્ટ વાળા ઘણા બધા તમારી સામે આવશે. કાલે જે આપણે ટોપિક ભર્યો હતો એના બેઝ મેં આજે તમને ક્વેશ્ચન કરાવ્યો. અહીંથી નવો ટોપિક છે શેરિંગ ઓફ ચાર્જીસ. શેરિંગ ઓફ ચાર્જીસમાં માની લો છોકરો આવી રીતના મારી પાસે બે કંડક્ટર છે. ધેટ ઇઝ યોર કંડક્ટર નંબર 1. હા બેટા ડાઉટ મોકલો તો હોમવર્કનો એક ક્વેશ્ચન નહોતો થયો ઈ કરાવો ને. ક્યાં મને મોકલ્યો તો તે? ના ઋત્વિક હા સર મને મોકલેલો છે, એમટીજી ના હતા એટલે તમને નતો મોકલ્યો. મને મળ્યો નથી બેટા. મને મારી પાસે આવ્યો જ નથી. મારી પાસે છે સર. હાલો તમારી પાસે છે? કાંઈ વાંધો નહીં. તો તમે છે ને ઋત્વિક સર ઓલમોસ્ટ કાલે અથવા પરમ દિવસે, કાલે આપણો ટોપિક આ પતતો હશે તો એક દિવસ ડાઉટ નો લેક્ચર ગોઠવી હા નાખીએ. એટલે અત્યાર સુધી જેટલા ડાઉટ વાળા છે ને પ્રશ્ન એ મેં ભેગા કરી રાખ્યો છે, પછી એકાદ આખી એની જ એક સ્લાઇડ બનાવી. કાંઈ વાંધો નહીં. ઓકે કરી નાખશો. પેલા ક્યાંથી હતું, કોને એન્ટ્રીઝ કર્યો તો? મોરબી. તો કરાવી દેશો પેલા. તો યાદ દેવડાવતો રહેજે એક બે દિવસમાં. મે બી કાલે એટલા માટે નહીં થાય કે કાલે હજી મારે તમને ટોપિક બનાવો ને એમાં કન્ટિન્યુટી જોઈએ. શું છે એ ટોપિક અધૂરો રહી જાય તો એ મજા ન આવે એટલા માટે. એટલે એક દિવસ આપણે જેટલા તમારા અત્યાર સુધીના ડાઉટ હશે એ બધા આપણે ભેગા કરીને લઈ લઈશું. ચાલો શેરિંગ ઓફ ચાર્જીસ. આ એક કંડક્ટર 1 હતો, સામે કંડક્ટર 2 હતો. એને છોકરા હું એક આવી રીતના કંડક્ટિંગ વાયર થી કનેક્ટ કરું છું. આ મેં સ્વિચ મૂકી દીધી છે. ધેટ ઇઝ યોર કંડક્ટિંગ વાયર. અને છોકરા આપણે કંડક્ટિંગ વાયર કહીએ છીએ. અત્યારે ઓપન છે. અચ્છા કંડક્ટર 1 છે. આના ઉપર હું એમ કહી દઉં છું છોકરાઓ કે ચાર્જ કેપિટલ Q1 છે. આના ઉપર એમ કહી દઉં છું ચાર્જ કેપિટલ Q2 છે. એક ઉપર ચાર્જ Q1, બીજા ઉપર ચાર્જ Q2. અને છોકરાઓ અહીંયા કંડક્ટર છે એટલે ચાર્જીસ એની આઉટર સરફેસ પર જ ડિસ્ટ્રીબ્યુટ થયેલા છે. અચ્છા મેં કોઈ એનો ફિક્સ શેપ નથી રાખ્યો, બટ ચાર્જ ને કારણે પોટેન્શિયલ તો હોય જ તે. હવે હું એમ કહી દઉં છું છોકરાઓ કે assume that V1 is greater than V2. That means કંડક્ટર 1 માટેનો પોટેન્શિયલ V1 અને કંડક્ટર 2 માટેનો પોટેન્શિયલ V2. તો છોકરાઓ અહીંયા આ કંડક્ટર 1 છે, કંડક્ટર 2 છે. અચ્છા બે એકબીજાથી ફાર ડિસ્ટન્સ અપાર્ટ છે. એટલે સાહેબ તમે શું કહેવા માંગો છો? એમ કહેવા માંગુ છું કે આમાં ફર્સ્ટ કંડક્ટર નું સેકન્ડ કંડક્ટરમાં ક્યાંય ઇન્ડક્શન પ્રેરણ નહીં થાય. એવું નથી થવાનું કે આ પ્લસ ને રિપેલ કરીને દૂર મોકલી દે. ખાસા એવા દૂર છે એકબીજાથી, ફાઇનાઇટ ડિસ્ટન્સ નહીં, વેરી લાર્જ ડિસ્ટન્સ સેપરેટ છે થયેલા છે. હવે હું અહીંયા જેવી આ સ્વિચને ક્લોઝ કરીશ, જેવું સ્વિચને ક્લોઝ કરીશ એટલે છોકરાઓ અહીંયા ચાર્જીસ ટ્રાન્સફર થવાના શરૂ થશે. સાહેબ ચાર્જીસ ટ્રાન્સફર થવાના શરૂ થાય સમજો. શેરિંગ ઓફ ચાર્જીસ ની અંદરનો કોન્સેપ્ટ એ છે કે જેવું હું અહીંયા સ્વિચને ક્લોઝ કરું, પહેલા હું પાછો તમને સમજાવું, સમજણ ઇમ્પોર્ટન્ટ છે. માની લો તમારી સ્વિચ અત્યારે ઓપન જ છે હજી. અચ્છા આને હું Q1 ચાર્જ આપતો ગયો કંડક્ટર હતું એટલે એની આઉટર સરફેસ પર ડિસ્ટ્રીબ્યુટ થતો ગયો અને એની આઉટર સરફેસ પર વયો ગયો. શું એ આઉટર સરફેસ થી દૂર નહોતો જઈ શકવાનો? જઈ જ શકવાનો હતો,
કાલે એના બેઝ તો મેં તમને કોન્સેપ્ટ સમજાવ્યા, કેટલો એવો પોર્શન લીધો હતો, આ પોર્શન સામેવાળા પોર્શન પર ફોર્સ એક્ઝર્ટ કરે, ધેસ ફોર્સ પર એરિયા એટલે આપણે એને ઇલેક્ટ્રિક પ્રેશર કીધું તો યાદ કરો, વિદ્યુતીય દબાણ ભણ્યા હતા. તો હજી ફોર્સિસ તો છે જ તે. એ તો હું કર્યું હતું કે આપણે કંડક્ટરને ચાર્જ આપતા હતા, આજુબાજુ જે એર હતી નોન કંડક્ટિંગ હતી એટલે એમાં ચાર્જ જઈ નહોતો શકતો, એટલે આપણે એમ કીધું હતું કે એ મેક્સિમમ એની બાઉન્ડ્રી ઉપર જઈ શકે. પણ જેવું અહીંથી હું સ્વિચને ક્લોઝ કરીશ એટલે આ કંડક્ટિંગ વાયર જ છે ને, એટલે છોકરાઓ હવે ચાર્જ એને ફ્લો થવા મળશે, તો ચાર્જ ફ્લો થવાનો શરૂ થશે. યસ, નેટ ચાર્જ તો કન્ઝર્વ જ થશે. હા, અહીંયા ચાર્જ Q1 છે, અહીંયા ચાર્જ Q2 છે. બિફોર ક્લોઝિંગ ધ સ્વિચ ચાર્જ કેપિટલ Q1 પ્લસ કેપિટલ Q2 હતો. આફ્ટર ક્લોઝિંગ ધ સ્વિચ છે તે ટોટલ ચાર્જ તો કેપિટલ Q1 પ્લસ કેપિટલ Q2 જ રહેશે. ચાર્જ નવો ક્યાંય થોડો આવવાનો છે. ટૂંકમાં મેં આને Q1 ચાર્જ આપ્યો, મેં આને Q2 ચાર્જ આપ્યો, એની મેક્સિમમ જે આઉટર સાઈડ હતું ત્યાં સુધી જઈને ત્યાં છોકરાઓ ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયું, સ્ટેશનરી આવી ગયું, ઇલેક્ટ્રોસ્ટેટિક કન્ડિશનમાં આવી ગયું. પણ જેવી હવે હું અહીંયા કનેક્શન આપું છું, જેવો આ બે પોઝિટિવ ચાર્જીસને એવી અવેલેબિલિટી મળે છે કે એકબીજાના રિપલ્સિવ ફોર્સના કારણે હજી દૂર જઈ શકે, તો અહીંથી દૂર જવાનું શરૂ થઈ જશે. હવે સાહેબ એ તો Q1 દૂર જશે કે Q2 દૂર જશે, કોણ ટ્રાવેલ કરીને જશે? તો સિમ્પલ એ પોટેન્શિયલ નક્કી કરશે. મેં કીધું છે એઝ્યુમ ધેટ V1 ઇઝ ગ્રેટર ધેન V2, તો ચાર્જીસ ફ્લો કરવાના શરૂ થશે. ક્યાંથી ક્યાં? તો કે ભાઈ Q1 થી, ધેટ મીન્સ કંડક્ટર 1 ટુ કંડક્ટર 2. સાહેબ બેયના પોટેન્શિયલ સેમ હોય તો ચાર્જ ફ્લો નહીં થાય. સો આફ્ટર ક્લોઝિંગ ધ સ્વિચ, હું અહીંયા મેઇન આ જે કોન્સેપ્ટ છે એ તમને સમજાવી રહ્યો છું. આફ્ટર ક્લોઝિંગ ધ સ્વિચ, first thing, both conductor be at, या both conductor achieve state of same potential या equal potential. બે કંડક્ટર સેમ પોટેન્શિયલ અચીવ કરી લે છે બાય શેરિંગ ઓફ ચાર્જીસ. બાય શેરિંગ ઓફ, એટલે પહેલા તો તમારે છે ને બે મેઇન વસ્તુ આમાં યાદ રાખવાની છે કે આફ્ટર ક્લોઝિંગ ધ સ્વિચ, જેવું સ્વિચને ક્લોઝ કરું એટલે પહેલો કંડક્ટર, બીજો કંડક્ટર, વચ્ચેનો વાયર એ કંડક્ટર. જ્યારે હું બે કંડક્ટરને કોઈ વાયરથી કનેક્ટ કરું અથવા સીધા, આવું બી પોસિબલ બને છોકરો કે આવી રીતના બે કંડક્ટર હતા અને બેને મેં ફિઝિકલ કોન્ટેક્ટમાં રાખી દીધા. જ્યારે બી કંડક્ટરનો ફિઝિકલ કોન્ટેક્ટ કરાવો કે વાયરથી કનેક્ટ કરો એટલે એક વાત ફિક્સ ઈ જ બનવાનું છે કે બેના પોટેન્શિયલ સેમ થઈ જાય, ધેટ્સ ઇટ. એક કોન્સેપ્ટ ઈ થયું. સાહેબ કેમ બેના પોટેન્શિયલ સેમ થઈ જાય? કારણ કે ચાર્જ છોકરાઓ ટ્રાન્સફર થઈ ગયો. પહેલા ચાર્જ એની હાઈએસ્ટ પેરીફેરી પર જ જઈ શકતો હતો, ત્યાંથી દૂર નહોતો જઈ શકતો. જેવું મેં બેને કનેક્શન આપ્યું એટલે ચાર્જ રીડિસ્ટ્રીબ્યુટ થઈ ગયો. જ્યાં પોટેન્શિયલ વધારે હતું, માની લો V1 વધારે હતો તો ચાર્જ V1 થી V2 ટ્રાન્સફર થઈ ગયો. એટલે જેવું તમે આ કોન્સેપ્ટને મગજમાં રાખો, આફ્ટર ક્લોઝિંગ ધ સ્વિચ, મેં સ્વિચ રાખી છે, જરૂરી નથી ને સ્વિચ હોય જ તે, તમે ફિઝિકલ કોન્ટેક્ટ કરાવો હોય તોય બે કંડક્ટર કોન્ટેક્ટમાં આવે કોઈ પણ રીતે, ફિઝિકલ કોન્ટેક્ટ કે કન્ડક્ટિંગ વાયરથી કોન્ટેક્ટ કરે, એના પોટેન્શિયલ સેમ થઈ જાય. બોથ કંડક્ટર અચીવ સ્ટેટ ઓફ સેમ પોટેન્શિયલ या इक्वल पोटेंशियल. एंड सेकंड थिंग, नेट चार्ज of system remain conserved. નેટ ચાર્જ જે છે છોકરાઓ એ તો સેમ જ રહેવાનો છે. કારણ કે મેં તમને કીધું એમ કે માની લો એક ઉપર ચાર્જ વધારે હતો, બીજા ઉપર ચાર્જ ઓછો હતો, પણ જેવું આપણે કનેક્ટ કર્યું છોકરાઓ, જેવું આપણે કનેક્ટ કર્યું ફાઇનલી, તો આફ્ટર ક્લોઝિંગ ધ સ્વિચ ઇન સ્ટેડી સ્ટેટ, હજી એક એટલું લખી નાખજો, ઇન સ્ટેડી સ્ટેટ, યા તમે ફાઇનલી કહી શકો છોકરાઓ, આ બે વસ્તુ, બે ઘટના બનવાની છે. ઇન સ્ટેડી સ્ટેટ ની અંદર ઇલેક્ટ્રિક પોટેન્શિયલ ઓફ કંડક્ટર સેમ થઈ જશે છોકરાઓ, અને નેટ ચાર્જ તો કન્ઝર્વડ જ રહેશે. નેટ ચાર્જમાં કઈ ફેર નહીં, નેટ ચાર્જ ઓફ સિસ્ટમ રિમેન કન્ઝર્વડ. હા, બની શકે આના ઉપર કેપિટલ Q1 માંથી ચાર્જ કાંઈક સ્મોલ Q1 બની જાય, આના ઉપર બની શકે કેપિટલ Q માંથી સ્મોલ Q2 બની જાય, પણ કેપિટલ Q1 પ્લસ કેપિટલ Q2 કહું અને સ્મોલ Q1 પ્લસ સ્મોલ Q2 કહું, બોથ આર સેમ. ટૂંકમાં ફાઇનલી મેં
આફ્ટર ક્લોઝિંગ ધ સ્વિચ ઇન સ્ટેડી સ્ટેટ, ટૂંકમાં t ઇઝ ઇક્વલ ટુ 0 એ કર્યું તો થોડોક ટાઈમ લાગશે. આ ટાઈમ કઈ 2-5 સેકન્ડની અંદર બહુ ફાસ્ટ થતું હોય આ છોકરો પ્રોસેસીસ, વેરી ફાસ્ટ પ્રોસેસીસ થતી હોય તો તરત જ તે છોકરાઓ બંને ઇક્વલ પોટેન્શિયલ લઈ લેશે, યા સ્ટેડી સ્ટેટની અંદર છોકરાઓ સ્ટેટ ઓફ સેમ પોટેન્શિયલ યા નેટ ચાર્જ ઓર સિસ્ટમ રિમેન કન્ઝર્વ. અચ્છા, આનો ઉપર થયું એક્ઝામ. ટૂંકમાં શેરિંગ ઓફ ચાર્જીસમાં છોકરાઓ એટલું તમારું ડિસ્કશન આવે. 2 પોઈન્ટ મેઇન છે. હવે આના ઉપર આપણે આખે આખો આજનો લેક્ચર, આખે આખો આપણી થિયરી હવે આની ઉપર ડેવલપ કરવાના છે. જેવું 2 કંડક્ટરને ફિઝિકલ કોન્ટેક્ટમાં લાવો યા વાયરથી કોન્ટેક્ટમાં લાવો એનો પોટેન્શિયલ સેમ થઈ જાય, નેટ ચાર્જ તો કન્ઝર્વ જ રહે. માની લો હું તમને એક એક્ઝામ્પલ થ્રુ આ ડિસ્કશન કરાવું છું. છોકરાઓ હવે હું ફિક્સ શેપ લઉં. માની લો આપણે છોકરાઓ 2 કન્ડક્ટિંગ સ્ફિયર લઈએ છીએ અલગ અલગ રેડિયસના. એક આ r1 રેડિયસનો મેં સ્ફિયર લીધું, એક આ r2, અલગ અલગ જ છે છોકરાઓ, અને બંનેને આપણે કનેક્ટ કરી દઈએ છીએ એક વાયરથી. એકને વાયર છે, વચ્ચે આપણે સ્વિચ મૂકી દઈશું છોકરાઓ, એના કનેક્ટ કરી નાખ્યા છે. આ છોકરાઓ મેટાલિક કંડક્ટર 1, મેટાલિક કંડક્ટર 1 જેની રેડિયસ જે છે હું r1 કહી દઉં છું. આ તમારો મેટાલિક કંડક્ટર 2, મેટાલિક કંડક્ટર 2 જેની રેડિયસ r2 કહી દીધી. વચ્ચે આવી રીતના હું સ્વિચ રાખી દઉં છું. અચ્છા, આની ઉપર છોકરાઓ ઇનિશિયલ ચાર્જ q1, આની ઉપર q2. બોથ ચાર્જીસ આર સેપરેટેડ એટ વેરી લાર્જ ડિસ્ટન્સ. બે એકબીજાથી ખૂબ દૂર પડ્યા છે એટલે ક્યાંય ઇન્ડક્શન નથી થવાનું. આના ઉપરનો q1 ચાર્જ છોકરાઓ સ્ફિયર તમારો યુનિફોર્મ છે તો યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ હશે. આ q2 આમ યુનિફોર્મલી મસ્ત ડિસ્ટ્રીબ્યુટ હશે છોકરાઓ. Separation between two metallic conductor is very large. Question માં આપણે કહી દઈએ છે ભાઈ, separation between two conductor is very large. હવે આમાં છોકરાઓ એક્ઝામ્પલમાં 2 ક્વેશ્ચન છે. પહેલા હું આવું કહી દઉં છોકરો V1 is greater than V2 છે. એકના ઉપર કેપિટલ Q1 છે, એકના ઉપર કેપિટલ Q2 છે. If ફર્સ્ટ ક્વેશ્ચનમાં if પહેલા તો અહીંયા આપણે કહી જ દઈએ છીએ છોકરો કે આ ભાઈ V1 is greater than V2 છે. Find condition for which અમે જનરલી કીધેલું છે V1 is greater than V2 છોકરા. આમ પહેલા હું આમ ક્વેશ્ચન માં કહું છું find condition for which potential become equal for two metallic conductor. Find condition for which ટૂંકમાં આપણે ઈ શરત, ટૂંકમાં એવી કન્ડિશન આપણે જોતી છે કે પોટેન્શિયલ became equal for metallic conductor. તો પહેલા તો તમે સમજી લો કે મેં કંડક્ટર 1 ને ચાર્જ આપ્યો, એની આઉટર સરફેસ પર ગયો, એની આઉટર ત્યાંથી દૂર જઈ નહોતા શકતા, પણ જેવું છોકરાઓ હું સ્વિચ ને બંધ કરીશ હવે એને પાછો એટલું સ્પેસ મળી ગઈ કે છોકરાઓ એ ચાર્જીસ ટ્રાન્સફર થઈ શકે. ધેટ ઇઝ યોર કંડક્ટિંગ વાયર. અને છોકરો આનું આપણે સોલ્યુશન ડિસ્કસ કરીએ તો તમે જોવા જાવ કે બેના પોટેન્શિયલ સેમ થાય. અચ્છા, પોટેન્શિયલ સેમ થવાનું મિનિંગ શું કે પહેલાનો પોટેન્શિયલ સેમ થાય, સેકન્ડનો પોટેન્શિયલ સેમ. મારે કન્ડિશન જોતી છે, ફાઇન કન્ડિશન, એ શરત જોતી છે.
ફોર વિચ પોટેન્શિયલ બીકમ ઇક્વલ. મને કીધું જ છે કે પોટેન્શિયલ ઇક્વલ બનવા જોઈએ દોસ્ત. તો V1 ઇઝ ઇક્વલ ટુ V2 થવું જોઈએ. સ્પીયર માટે હું લખાય તો કે બધો જ ચાર્જ એના સેન્ટર પર પડ્યો છે એમ માનીને KQ1 by R1 એન્ડ સેકન્ડ KQ2 by R2. K કેન્સલ. તો આનો મિનિંગ એમ થઈ ગયો ને છોકરાઓ કે Q1 by Q2 ઇઝ ઇક્વલ ટુ R1 by R2. યા તમે આને આવી રીતના લખી નાખો કે Q1 by R1 ઇઝ ઇક્વલ ટુ Q2 by R2. ટૂંકમાં બેયના પોટેન્શિયલ સેમ થાય એના માટેની કન્ડિશન આ થઈ. Q1 by R1 ઇઝ ઇક્વલ ટુ Q2 by R2. ચાર્જ અપોન રેડિયસ નો રેશિયો બેયનો સેમ થઈ જવું જોઈએ. Q1 by R1 ઇઝ ઇક્વલ ટુ Q2 by R2. સેવેલામાં આ એક જસ્ટ ખાલી આપણો ક્વેશ્ચન હતો. માની લો સેકન્ડ હવે થોડુંક ઇન્ટરેસ્ટિંગ ડિસ્કશન આવ્યું આપણું અહીંયા. સેકન્ડ ક્વેશ્ચન કે ઇફ Q1 by R1 is greater than Q2 by R2 હોય. એટલે ટૂંકમાં હાવ સાચું તમને કહું છોકરાઓ, હવે આ કેસ આવી ગયો. V1 is greater than V2 હોય. V1 is greater કારણ કે બે સાઈડ કે વડે મલ્ટીપ્લાય કરી નાખો તો K Q1 by R1 K Q2 by R2. એટલે V1 is greater than V2 હોય. If Q1 by R1 is greater than Q2 by R2, that means V1 is greater than V2. Then find final charges of conductor. Final charges of conductor in steady state. Steady state નું ગુજરાતી થાય સ્થાયી અવસ્થા. If Q1 upon R1 is greater than Q2, then find final charges of conductor in steady state. ટૂંકમાં છોકરાઓ ચાર્જની અદાન પ્રદાન કંઈક થયું હશે. લેટ્સ એઝ્યુમ કેપિટલ Q1 ઇન્ક્રીઝ થઈને કે ડિક્રીઝ થઈને. મને અહીંયા ડેફિનેટલી એટલી વાત ખબર છે કે Q1 વધારે છે એટલે V1 થી V2 ચાર્જ તમારો આ જ ડાયરેક્શનમાં ફ્લો થશે. અચ્છા, ચાર્જીસ તમારા કન્ડક્ટિંગ વાયર માંથી ફ્લો થશે. વાયરને રેઝિસ્ટન્સ હોય એટલે I2RT મુજબને હીટ પ્રોડ્યુસ થઈ શકે. તો તમને એવા ઇક્વેશન આની અંદરથી સ્ટાર્ટ થઈ ગયા કે ફાઇન્ડ હીટ લોસ ઇન ધી કન્ડક્ટિંગ વાયર. તો તમારે પહેલા અહીંયા કેટલી એનર્જી છે, અહીંયા કેટલી એનર્જી છે, એ એનર્જી બે ફાઇન્ડ કરી નાખો. એ જેટલી એનર્જીનું ડિક્રીમેન્ટ આવ્યું હશે હીટમાં લોસ થઈ ગયું હશે. એવા ક્વેશ્ચન આપણે ચેપ્ટર 3 માં ભણવાના જ છીએ. પણ આજે મેઇનલી કે Q1 ચાર્જ ડિક્રીઝ થઈને મે બી Q1 ચાર્જ ડિક્રીઝ થઈને કેપિટલ Q1 માંથી સ્મોલ Q1 ફાઇનલ બની ગયો અને કેપિટલ Q2 ચાર્જ એ પોતે ઇન્ક્રીઝ થઈને Q2 સ્મોલ Q2 ફાઇનલ બની ગયો. અમારે એ જોઈએ છે છોકરો ઇન શોર્ટ. બટ હા, એક વાત તો મેં તમને કીધેલું જ છે, પહેલા આ બે કોન્સેપ્ટ મગજમાં હોવા જોઈએ કે ભાઈ હું બેને કનેક્ટમાં લાવીશ એટલે બેના પોટેન્શિયલ સેમ થઈ જવાના છે અને નેટ ચાર્જ ઓફ ધ સિસ્ટમ રિમેઇન કન્ઝર્વડ. ધેટ મીન્સ કે તમે ગમે ગયો યાર Q1 પ્લસ Q2 લખો કે સ્મોલ Q1F પ્લસ સ્મોલ Q2F લખો, બોથ આર સેમ. નેટ ચાર્જ કન્ઝર્વ થાય. એટલે બીજી વાત તમે ફોલો કરી નાખી. પહેલી વાત કે તમે કનેક્ટ કરો એટલે બેના પોટેન્શિયલ સેમ થઈ જાય તો પોટેન્શિયલ ને સેમ કરો. અચ્છા, અહીંયા ઇનિશિયલ Q1 Q2 હતો, પછી ફાઇનલ સ્ટેડી સ્ટેટમાં ઇન સ્ટેડી સ્ટેટ હું V1 ઇઝ ઇક્વલ ટુ V2 લખું તો મારે અહીંયા કે Q1 ફાઇનલ અપોન R1 લખાય ને, કારણ કે ઇનિશિયલ કેપિટલ Q1 ચાર્જ હતો. સ્ટેડી સ્ટેટ એક વખત બેના પોટેન્શિયલ સેમ થઈ જાય પછી ચાર્જ થોડું ને કેપિટલ Q1 કેપિટલ Q2 લેવાનું છે, પછી તો ચાર્જ ચેન્જ થઈ જવાનું છે. ક્યાંક ચાર્જ ઘટશે, કોકનો ચાર્જ વધશે. આ તો ફાઇનલ છે કે આમ થઈ જશે. કે તમારા ગયા કે કેન્સલ થઈ ગયા. હવે તમે અહીંથી જો તો સિમ્પ્લિફાય કરો તો આમ નો થઈ જાય. Q1 ફાઇનલ અપોન Q2 ફાઇનલ ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2. અચ્છા, આ જે તમે અહીંયા સ્ટેટમેન્ટ કીધું તો એનો ટોટલ ચાર્જ કેપિટલ Q આમે ન લખી શકું. જો તો કે કેપિટલ Q1 પ્લસ કેપિટલ Q2 ઇઝ ઇક્વલ ટુ ટોટલ ચાર્જ કેપિટલ Q. અચ્છા, that is my equation number 1. Here it is equation number 2. માની લો મારે પહેલા પર ફાઇનલ ચાર્જ જોતો છે. ફાઇનલ ચાર્જીસ ઓન કંડક્ટર ઇન સ્ટેડી સ્ટેટ તો Q1 ફાઇનલ જોતો છે. ચાલો તો છોકરો તો આમ નો લખી શકું. આટલું મેથ્સ તો તમને આવડે જ છે. ઓલો કમ્પેડન્ડો ડિવિડન્ડો યોગ વિયોગ
Q1F છે તો Q1F upon હું આમ ન લખી શકું, Q1F પ્લસ Q2F ઇઝ ઇક્વલ ટુ અહીંયા R1 અહીંયા R1 પ્લસ R2, આવું ન લખી શકું હું. અને જો તો અહીંથી Q1F ને સબ્જેક્ટ કરો તો Q1F ઇઝ ઇક્વલ ટુ સામે R1 upon R1 પ્લસ R2, અને છોકરાઓ Q1F પ્લસ Q2F, Q1F પ્લસ Q2F એટલે કેપિટલ Q1 પ્લસ કેપિટલ Q2, અને એટલે ટોટલ ચાર્જ કેપિટલ Q, તમે એમ કહી શકો. અને Q2F અહીંથી જોતો હોય તો એ આવું જ થશે. ટૂંકમાં પહેલા પરનો ફાઇનલ ચાર્જ એની રેડિયસ પોતાની જ રેડિયસના ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે. આનો આવશે R2 કેપિટલ Q upon R1 પ્લસ R2. હવે યાદ આવે છે? હવે કઈ ભણ્યા હતા? ક્યાં ભણ્યા હતા? યાદ કરો તો મેં તમને એવું કીધું હતું કે આ હું તમને આગળ જતા કોક દી પ્રૂવ કરી દઈશ. આજે દિવસ આવી ગયો કે પ્રૂવ થઈ ગયો. ક્યાં ભણ્યા હતા? હવે કઈ ભણ્યા હતા? યાદ હોય ને એને આખે આખા ચેપ્ટર ને ઘણી બધી વખત રિવાઇઝ કર્યું છે, દેખાડી. એમાં બીજું કઈ રોકેટ સાયન્સ ન હોય. ક્યાં ભણ્યા હતા? હાલો મને કયો તો. હા કેતો જલ્પ, ક્યાં ભણ્યા હતા? સર તમે ચેપ્ટરની શરૂઆત કરી ને ત્યારે તમે શીખવાડ્યું હતું. જ્યારે મેં ચેપ્ટરની શરૂઆત કરી હતી ને ત્યારે કીધું હતું પેલા આઈડેન્ટિકલ સ્ફિયર હોય તેમાં Q/2 થઈ જાય. અલગ અલગ રેડિયસ વાળા કંડક્ટર હોય ને એને કનેક્ટ કરો તો ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતના થાય ને એની માટે આ ફોર્મ્યુલા મેં લખાવ્યું કે ટોટલ ચાર્જ ઇન્ટુ એની રેડિયસ અપોન બંનેની રેડિયસનો સમ. ટૂંકમાં તમે અલગ અલગ રેડિયસ વાળા બે કંડક્ટરને કનેક્ટ કરો એટલે બે વસ્તુ મગજમાં રાખવાની, પોટેન્શિયલ સેમ અને ટોટલ ચાર્જ કન્ઝર્વ. ધેટ્સ ઇટ. અને આના ઉપરથી હજી એક વાત હું તમને પ્રૂવ કરી દઈ શકું. ટૂંકમાં છોકરાઓ એને કીધું ને કે ફાઇન કેપિટલ સ્ટેડી ચાર્જ આપણને મળી ગયું, સ્ટેડી ચાર્જ સ્ટેડી સ્ટેટની અંદર. હવે આની ઉપરથી તમને આ જે ફોર્મ્યુલા છે આ બંનેનો રેશિયો લ્યો તો આ જ આવવાનો. જો અચ્છા આનો જ યુઝ કરીને તમે કન્ટિન્યુટીમાં લખજો, હું અહીંયા લખું છું કારણ કે મારી પાસે આ સ્પેસમાં મને ઈઝી પડશે લખવું. હું અહીંયા લખું. અચ્છા તમે જુઓ તો Q1 ફાઇનલ એટલે આના પરનો જશે ને, કાં તો ઇન્ક્રીઝ થઈને કાં તો ડિક્રીઝ થઈને. અચ્છા એ પણ ડિપેન્ડ કરે આમાં R1 R2, કઈ જરૂરી નથી કે Q1 V1 ગ્રેટર દેન V2 છે એટલે Q1 જ મોટું હશે. એ તો R1 R2 માં ચેન્જ હોય યાર, ઇટ ડિપેન્ડ્સ. ટૂંકમાં ગમે એક ઉપર ચાર્જ ઘટે ને એક ઉપર ચાર્જ વધે, કેવા હું એમ માંગુ છું, ચાર્જ ફ્લો કરે. તો અહીંયા હું Q1F એટલે એમ ન લખી શકું. Q1F તો અહીંયા કયું ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન હશે? હે સાહેબ તો કે સિગ્મા હશે. અચ્છા અહીંયા σ1 અહીંયા σ2, તો આમ ન લખી શકું Q1F એટલે છોકરાઓ σ1 ઇન્ટુ 4πr1 નો સ્ક્વેર અપોન Q2F σ2 4πr2 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ R1 અપોન R2. એક R1 ગયા, એક R2 ગયા, 4π ગયા, σ1 અપોન σ2 સોરી σ1 σ2 ઇન્ટુ અહીંયા શું વધ્યું છોકરાઓ? અહીંયા વધ્યું R1 અને અહીંયા વધ્યું R2 ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું છોકરાઓ? R1 R2 તો આમાં કેન્સલ થઈ ગયું 1. તો જુઓ તો આનો મિનિંગ એમ થઈ ગયું કે σ1 ઇન્ટુ R1 is equal to σ2 into R2. That means sigma is inversely proportional to R. મેં તમને કીધું હતું કે યાદ કરો જ્યાં શાર્પ એજીસ હતી ત્યાં R લેસ હોય, સિગ્મા મોર હોય. મેં શું કર્યું? Q1F ની જગ્યાએ સિગ્મા ઇન્ટુ 4πr², Q2F ની જગ્યાએ સિગ્મા 2 ઇન્ટુ 4πr², R1 R1 ગયા, સિગ્મા R1 સિગ્મા R2, સિગ્મા R1 is equal to સિગ્મા R2 is equal to constant. તો સિગ્મા R is equal to constant લખી શકું. That means sigma is inversely proportional to R. આ તો હજી આપણે આઈ થિંક કાલ પરમદી જોયું જ હતું. મેં એ કીધું હતું તમને બીજા ત્રીજા લેક્ચર વખતે શીખવાયું હતું કે આ હું ભવિષ્યમાં પ્રો કરી દઈશ, તો એ પણ પ્રો થઈ ગયું કે ભાઈ વાય શાર્પ એજીસ હશે ત્યાં હું લોકલ રેડિયસ ઓફ કર્વેચર લઉં. આર ધેટ ઇઝ યોર રેડિયસ ઓફ કર્વેચર. ત્યાં એક સ્પિયર બનાવો અને સ્પિયરની રેડિયસ ઓફ કર્વેચર ઓછી તો ત્યાં સિગ્મા વધારે. હલો હવે આપણે ભણ્યા હતા. તો છોકરાઓ
શેરિંગ ઓફ ચાર્જ. અચ્છા, આમાંથી તમને હીટ લોસ પૂછે, વાયરમાં હીટ લોસ પૂછે તો શું કરી શકો? તો કે આમાં હીટ લોસ પૂછે તો છોકરાઓ આમાંથી યુઆઈ માંથી U2, આની પાસે પોટેન્શિયલ એનર્જી, આની પાસે પોટેન્શિયલ એનર્જી, બેનું સબટ્રેક્શન કરો એટલે તમને હીટ લોસ મળી જાય. એવા ક્વેશ્ચન બી આપણે કરશું, બટ ઇટ ટેક્સ ટાઈમ. હીટ લોસ તમને પૂછી શકે. પહેલા આ લાઈન ઇમ્પોર્ટન્ટ છે. સેપરેશન બિટવીન ટુ કંડક્ટર ઇઝ વેરી લાર્જ, એટલે ઇન્ડક્શન નહીં થાય ક્યાંય. એ વસ્તુને મગજમાં ધ્યાનમાં રાખવી કે એટલા માટે લાઈન આપી છે કે ઇન્ડક્શન ન થાય. આ પ્લસ હવે નેગેટિવ ને ખેંચી લે ને પ્લસ ને રિપેલ કરી નાખે ને એવું બધું ન થાય. રેડી? ટૂંકમાં આ બધાના અંતે સમજવાનું એટલું હતું કે બે કંડક્ટરને ભેગા કરો એટલે પોટેન્શિયલ સેમ અને નેટ ચાર્જ કરશો. હા ભાઈ, સર કોઈ પણ સમયે ચાર્જ કેટલો ફ્લો થાય છે એ આપણે કેવી રીતે ગોતી શકીએ? ચાર્જ ફ્લો, હા તો બેટા એની માટે કાંઈ ન હોય તો બે રીતે કરી શકીએ. ચેપ્ટર હજી બાકી છે. માની લો કેટલો ચાર્જ ફ્લો થયો, પહેલા તું જોઈ લે, તને આમના સમજાઈ જાય. ટોટલ ચાર્જ તો કન્ઝર્વ થયો. I is equal to dq by dt આવી ફોર્મ્યુલા આવે બેટા, અને dq is equal to I dt કરી નાખ. ત્રીજા ચેપ્ટરમાં તું આમ તો 10th માં ભણી ગયો તો I is equal to delta q by delta t યાદ કર. અત્યારે કોઈ પણ ટાઈમે જોતો તો સ્મોલ ચાર્જ dq by dt, ટૂંકમાં આ ઓલું q is equal to ઇન્કમ ટેક્સ, કરંટ is equal to ચાર્જ અપોન ટાઈમ. તો તારે કોઈ પણ ટાઈમે જોતો તો તને એનો કરંટ આપ્યો હોય, dt સામે જવા દે, ઇન્ટિગ્રેશન કરી નાખ, કોઈ પણ ટાઈમે કેટલો ચાર્જ હશે એ તને ખબર પડી જશે. માની લો t is equal to 0 એ 0 ચાર્જ હતો, આટલા ટાઈમ પછી એટલો ચાર્જ થયો તો એટલો ચાર્જ ફ્લો થયો હશે. રેડી? એવા આપણે ક્વેશ્ચન કરશું હમણાં, પણ આમાં ને બીજામાં, આના જે ક્વેશ્ચન આપણે બાકી રહેશે. અને એટલા માટે બાકી રહેશે કારણ કે આ એક ટોપિક છે ને પ્યોરલી એડવાન્સ માટેનો છે, હીટ લોસ કેમ ફાઇન થાય પૂછવાનો, અને એમાં તમને સેલ્ફ એનર્જીની એક જરૂર પડે. સેલ્ફ એનર્જી આપણે મેં તમને નથી ચલાવ્યું એટલે અહીંથી હીટ લોસ વાળા ક્વેશ્ચનને હું ડ્રોપ કરું છું. હવે આપણે બેઝિકલી ડિસ્કશન શરૂ કરીએ કે છોકરાઓ અર્થિંગ અથવા ગ્રાઉન્ડિંગ કોને કહેવાય? આમાં તો ઓલા બેને કનેક્ટ કરીએ એટલે પોટેન્શિયલ સેમ થાય એટલું જ સમજવાનું. અર્થિંગ અથવા ગ્રાઉન્ડિંગ કોને કહેવાય? અર્થિંગ એ મેઇનલી અર્થિંગ જ કહેશે, પણ કોઈક જગ્યાએ તમને ગ્રાઉન્ડિંગ એવું કીધું હોય. હવે અર્થિંગ અથવા ગ્રાઉન્ડિંગ એટલે કાંઈ નહીં, કોઈ તમે પાસે કંડક્ટર હોય ને એને કંડક્ટિંગ વાયર થ્રુ આપણે ગ્રાઉન્ડ સાથે કોન્ટેક્ટમાં લઈ આવવાનું એટલે એનું અર્થિંગ કર્યું કહેવાય. ટૂંકમાં કોઈ પણ એક આપણે કંડક્ટર લેવાનો, એક કંડક્ટિંગ વાયર લેવાનો અને ગ્રાઉન્ડ સાથે કનેક્ટ કરી દેવાનો. સો અર્થિંગ યા ગ્રાઉન્ડિંગ એટલે connect the conductor to earth via conducting wire या via metal wire. ટૂંકમાં કોઈ બી આપણો કંડક્ટર હોય એને મેટલ વાયર થી અર્થ સાથે આપણે કનેક્ટમાં કરી દેવાનો. અર્થ શું છે તો કે અર્થ ભાઈ આપણને ખબર છે લાર્જ સ્ફિયર છે, અર્થને આપણે કંડક્ટિંગ જ માનીએ છીએ, અર્થ કંડક્ટિંગ છે, લાર્જ સ્ફિયર છે. પછી અર્થ માટે આપણે બધું એનો ક્યુ કેટલો છે અને શું છે એની આપણે બધું સમજવાનું છે. તો મારું તમને કહેવાનું મિનિંગ એ છે કે આપણે તમારા ઘરની અંદર તમે બધા એવું ફ્રીઝ જોયું હશે. ફ્રીજ તો આજકાલ બધી જગ્યાએ કોમન, ફ્રીજ લઈ લો, એસી લઈ લો, આ બધું આપણે ક્યાંક ને ક્યાંક આપણા ઘરની અંદર જોયું છે. માની લો આવી રીતનું આ રેફ્રિજરેટર છે, એક રેફ્રિજરેટર છે. રેફ્રિજરેટર એમાંથી યાદ કરો એનો જો વાયર હોય ને નીચેથી વાયર નીકળતો હોય ને, વાયર એ 3 પ્લગમાં જતો. યાદ કરો, એક આમ હોય, એક આમ હોય, એક આમ હોય. આવા આમ 3 હોય, આમ ભરાવતા હોય આપણે. એમાં ત્રીજો હોય ને અર્થિંગ માટે હોય, અર્થિંગ હોય.
સમજો તો નાનું એવું ડિવાઇસ છે ને, તમે ચાઇનાની એકાદી ક્યાંકથી બહારથી ઓલી સિરીઝ બિરીઝ લઈ આવશો ને, કે ચાઇનાનું ગમે ટોયસ નાનું એવું લઈ આવશો ને, તો એમાં આ બે જ હશે, આની હોય, સોરી આની હોય, આ બે જ હશે. આમ ભરવી દેવા છે. અહીંયા ક્યાંક ભરવાનું, અહીંયા ક્યાંક ભરવાનું છે, પણ હવે કદાચ આવશે નહીં. વધ્યો તો ગોતવા દો તો. હવે આ તો મોટો ઝુંડ છે. એ ભાઈ ભરવાનું કઈ છે? ઋત્વિકભાઈ તમે બધા હશો માં? હું તો આ ત્રીજા વાયર ની વાત કરું છું. જો અહીંયા મારી પાસે છે, આ લાઈટ છે, લાઈટ. આવે છે, એક જ મિનિટ. ના ના આવી ગયું. હવે તમે આવો એ પેલા તો જો આ અમારે શું છે, લગ્ન ની લાઈટ આવે. અમારે શૂટિંગ નું કામ હોય ને, એટલે બધું આ ઋત્વિકભાઈ ના લગ્ન માટે આવેલા. સાચું લઈ ગયા તો હોય ને હગાઈમાં. હા બોલો. નથી કહું છું, આ મેં ગોતી લીધું. હવે તમે એક કામ કરજો, મૂકતા જજો. ના 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 નથી બંધ કરવી. હવે જો આવું આવે, જો આ તીજું તમારું ડું ઠોંગું આવે ને ભરવાનું, એ અર્થિંગ માટે આવે. ક્યાં નીચે છે? હું નીચે છે? ઈ કાઢી લઈ તો આ બંધ થઈ જાય. હા બીજો પ્લગ છે. મારે પ્લગ નથી દેખાડવું, મારે આ જોઈ છે. ભલા માણા યાર, હવે ઈ પ્લગ દેખાડે કે એરિયો પ્લગ. હવે પ્લગ ને મારે થોડું ત્યાંથી બહાર કઢાશે. ટૂંકમાં કહેવાનું મિનિંગ છે, આ પડવું ન જોઈએ પાછું. ये गिरेगा तो लोचा हो जाएगा. अभी इसको हमको ऋत्विक सर की जान में लेके जाना है, तो ये पड़ना नहीं चाहिए, गिरना नहीं चाहिए. चलो तो આ તમારું ડૂ ક્યાંક તમે જો આવા બે જ ભર્યા હશે, તો એમાં એટલું બધું અર્થિંગ વાંધો ન આવે. તમે જો આપણા ઘરે તે મોબાઈલ આપણે ચાર્જ કરતા હોય ને, તો મોબાઈલ હવે ફાસ્ટ ચાર્જર આવી ગયા. યાદ કરો ઓલા જે પહેલા હતા ને, તો આવા બે ઠોંગા આવતા. હવે આ ત્રીજો અર્થિંગ વાળો આવી ગયો. અને અર્થિંગ પ્રોપર આપણા ઘરમાં ન પણ હોય ને, તો ઓલા મેટલ ના વાયર ને અડીએ ને, તો આપણને ટૂંકમાં મોબાઈલ ને અડો ને તમને શોર્ટ લાગે. થાય શું કે આ ત્રીજો અર્થિંગ નો છે. આવો એસી માં એક અર્થિંગ આપ્યું હોય, એક ફ્રીજ નું અર્થિંગ આપ્યું હોય, એક આપણા ઘરમાં ઓલા સબમર્સિબલ હોય એનું અર્થિંગ આપ્યું હોય, એક આવી રીતના ફાસ્ટ ચાર્જિંગ વાળા જેટલા યુનિટ હોય એનું અર્થિંગ આપ્યું હોય. એ બધાનો અર્થિંગ વાળો ત્રીજો વાયર હોય ને, એ બધા કોમન વાયર સાથે ભેગો થતો હોય. અને કોમન વાયર જે છે ને છોકરા, આમ તમે અર્થિંગ આપી દીધો હોય ને, એ કોમન વાયર તમારે આવી રીતના ગ્રાઉન્ડ કરી દેવાનું. આ ગ્રાઉન્ડ ની નિશાની હું હરખી રીતના ડ્રો કરું છું. ગ્રાઉન્ડિંગ કોને કહેવાય? કે આપણે એને ગ્રાઉન્ડ કરી દેવાનું આવે, અને ગ્રાઉન્ડ કર્યું કહેવાય. ખરેખર મેં તમને અહીંયા એવું દેખાડ્યું કે રેફ્રિજરેટર માંથી એક વાયર લઈને ગ્રાઉન્ડ કરી દેવાનું. ખરેખર આવું ન હોય. ખરેખર આખા ઘરના બધા આ ગ્રાઉન્ડિંગ વાળા વાયર એક જગ્યાએ ભેગા થતો હોય, અને ઈ વાયર પછી ગ્રાઉન્ડમાં કનેક્ટ થતો હોય. બધા નાખા એટલા બધા વાયરને જમીનમાં ઉતારવાની જરૂર નથી. તમારા ઘરે હોય, જો તમે જમીનમાં ઓલો નાનો એવો ખાડો ખોદાયો હોય, પછી એને મીઠું બીઠું રાખી દીધું હોય, ત્યાં સુધી વાયર ઉતારી દીધો હોય, એટલે તમારા ઘરમાં વીજળી પડે ને તોય બહુ વાંધો ન હોય. હવે તો એવા ડિવાઇસ આવી ગયા છે કે માની લો એ રીતની વીજળી આવી હોય ને, તો એમાંથી અમુક એનર્જીને સ્ટોર કરી લે. કારણ કે એ એક પ્રકારની એનર્જી જ છે ને યાર બકા. એટલે અર્થિંગ પ્રોપર હોવું જોઈએ. જો અર્થિંગ પ્રોપર ન હોય ને ઘરની અંદર ની કોઈ પ્લગમાં અર્થિંગ પ્રોપર ન હોય, માની લો પ્લગ છે મેં એમાં ભરાયું, અને એમાં ભરાવીને મેં એની શું જોડ્યું તો કે વાયર ચાર્જિંગમાં જોડ્યું. હવે ચાર્જિંગમાં વાયર જોડ્યું એટલે અર્થિંગ નહીં હોય ને, તો શું થશે કે ઈ પ્લગ નું પ્રોપર અર્થિંગ ન થયું હોય ને, તો અહીંથી જે તમારો એક્સ્ટ્રા કરંટ, અર્થિંગ એટલે કઈ નહીં છોકરા, એક્સ્ટ્રા ચાર્જ જે છે એ ચાર્જ તમારા મોબાઈલ ઉપર આવી ગયો, મોબાઈલ ઉપર લીકેજ થયેલો ચાર્જ આવી ગયો, એટલે તમે અડો એટલે તમને શોર્ટ લાગે. ટૂંકમાં જે એક્સ્ટ્રા વધારાનો ચાર્જ આવતો હોય, એ એક્સ્ટ્રા વધારાનો ચાર્જ એ જમીન સુધી જવો જોઈએ. કારણ કે જમીન છે ને, ગ્રાઉન્ડ છે ને છોકરાઓ, અર્થ, એ અર્થમાં ઘણો બધો ચાર્જ સ્ટોર કરી ગઈ મસ્ત. ટૂંકમાં એનું V ઇઝ ઇક્વલ ટુ અર્થ, અને આપણે સ્ફિયર હમણાં સમજશું કે અર્થ એટલે એક સોલિડ સ્ફિયર તરીકે કામ કરે છે. એની અંદર લાર્જ અમાઉન્ટ ઓફ ચાર્જ છે, એ ચાર્જ આપી અગેન ચાર્જ લઈ અગે. એટલે ત્રીજું અર્થિંગ કરવાનો ઠોંગો ત્યાંથી આવ્યો છે. અર્થિંગ શું કામ કરવું પડે કે તમે ચાર્જિંગ કરો છો ત્યારે અંદર જે તમારા ઘરની અંદર કનેક્શન આપ્યું છે ત્યાંથી ક્યાંક ચાર્જ વધારે આવ્યો, ઓછો આવ્યો. માની લો તમારે 5 વોલ્ટની જરૂર છે, તમારા આપણા ઘરની અંદર 230 વોલ્ટ ને એવો કેટલા બધા મોટા વોલ્ટેજ આવતો હોય, ચાર્જ એક્સ્ટ્રા ચાર્જ આવ્યો તો એક્સ્ટ્રા ચાર્જ જમીનમાં વ્યૂ જવો જોઈએ. ક્યાંક જગ્યાએથી ચાર્જનું લીકેજ થાય છે, તો એ લીકેજ થયેલો ચાર્જ એક્સ્ટ્રા ચાર્જ જમીનમાં વ્યૂ. મેં શું કીધું ખબર પડી? અને જો એ તમારું અર્થિંગ ન હોય તો એક્સ્ટ્રા ચાર્જ આ કામ પ્રોપર ન કરતો હોય તમારા ક્યાં આવે? અચ્છા તમે તે જો કોઈક જગ્યાએ માની લો મોબાઈલ છે, મોબાઈલ તમારો ચાર્જ થાય છે,
અને તમારું અર્થિંગ પ્રોપર નથી, એટલે ઈ આમાંથી તમારા મોબાઈલમાં સરફેસ સુધી આ સામે આવ્યો, તમે મોબાઈલ અડ્યો. હવે તમે મોબાઈલ અડો છો ત્યારે ચપ્પલ પહેરેલા છે તો રબર ઇન્સ્યુલેટર છે, તમને શોર્ટ નહીં લાગે. પણ તમે આમ નામ અડશો તો તમે ઈ અહીંયા જે એક્સ્ટ્રા લીક થયેલો ચાર્જ, તમે અર્થિંગ આપ્યું નથી તો લીક થયેલો ચાર્જ આમાં થ્રુ તમારા મોબાઈલની સરફેસ સુધી પહોંચ્યો. તમે મોબાઈલ ને અડ્યો એટલે તમારી આંગળી થ્રુ, આપણે કન્ડક્ટિંગ મીડિયા છીએ, અર્થ સુધી વયો ગયો, અર્થ સાથે આપણો પગ અને જમીન સીધી જોડાયેલી છે એટલે આપણને શોર્ટ લાગી ગયો. જો તમે ચપ્પલ પહેર્યા તો વચ્ચે ઓલું રબર આવી ગયું તો રબર ઇન્સ્યુલેટર છે તો શોર્ટ નહીં લાગે. મેં હું કીધું ખબર પડી ભાઈ? ગ્રાઉન્ડિંગ ઘરમાં અર્થિંગ પ્રોપર ન હોય તો એ ચાર્જ આપણા બોડી સુધી આવી શકે. મેઇનલી રેફ્રિજરેટર કે એસી ની સરફેસ સુધી પહેલા જતો હોય અને પછી આપણી બોડી સુધી આવી શકે. હવે આને આપણે અહીંયા સાઈડમાં મૂકવી દઈએ. તો છોકરાઓ, આ બધું મેં તમને પ્રેક્ટિકલ ડિસ્કશન સમજાવ્યું. હવે હું તમને સમજાવું છું કે છોકરાઓ ગ્રાઉન્ડિંગ એટલે કોની સાથે કનેક્ટ કરવું? અર્થ સાથે. તો અર્થ શું છે? અર્થને આપણે ટ્રીટ કરવાના છીએ. અર્થ that is your large conducting solid sphere. અને આ તમારી અર્થિંગ ની સાઇન છે છોકરા. અહીંયા તમે એવું હોય ને તમે સ્વિચ મૂકી શકો અને બંધ કરો એટલે આ તમારું અર્થિંગ ની સાઇન છે. અર્થિંગ કર્યું કહેવાય કે ગ્રાઉન્ડિંગ કર્યું કહેવાય. હું જયારે આવી રીતની સાઇન શો કરીશ એટલે તમે સમજી લેવાનું આ અર્થિંગ કે ગ્રાઉન્ડિંગ થઈ ગઈ. અચ્છા, અર્થિંગમાં આપણે કીધું કે અર્થ શું છે? લાર્જ કન્ડક્ટિંગ સોલિડ સ્ફિયર છે. ઘણો બધો એની પાસે ચાર્જ છે. આ સાહેબ છે એની પાસે ચાર્જ. અચ્છા, અર્થ it has large value of charge. અચ્છા, અર્થ માટે આપણે એના પોટેન્શિયલ ની વાત કરી. અર્થ માટેનો પોટેન્શિયલ ઓફ અર્થ પોટેન્શિયલ ઓફ અર્થ લઈએ. અચ્છા, વી અર્થ. તો અર્થને આપણે મેં તમને કીધું એમ કે આપણે આવી રીતનો સોલિડ સ્ફિયર જ માનીએ છીએ જેની રેડિયસ આરી છે. અચ્છા, સોલિડ સ્ફિયર માટે પોટેન્શિયલની ફોર્મ્યુલા તો કે સાહેબ એની અંદર જુદી હોય. અંદર તો KQ/2 રેડિયસ નો ક્યુબ 3 ટાઈમ્સ રેડિયસ નો સ્ક્વેર માઇનસ ડિસ્ટન્સ નો સ્ક્વેર આવું આવતું હતું અંદર. પણ સરફેસ પર જોવા જઈએ તો ઈચ એન્ડ એવરી પોઈન્ટ પર પોટેન્શિયલ કેટલો હોય તો કે જેટલો એના સેન્ટર પર હોય એટલો. ટૂંકમાં સેન્ટર પર બધો ચાર્જ વિચારી લઈએ તો ધેટ ઇઝ KQ/ અર્થ છે એટલે આરી આવે KQ/r. કારણ કે સોલિડ સ્ફિયર છે તો આપણે છોકરાઓના સરફેસ પર પોટેન્શિયલ KQ/r. અચ્છા, મેં અહીંયા લખ્યું છે Q વેરી લાર્જ છે અને લાર્જ વેલ્યુ ઓફ Q એટલે ઓલમોસ્ટ તમે ફિક્સ માની શકો. Q ને ફિક્સ માની શકો. એમાં એટલો બધો લાર્જ ચાર્જ છે કે નાનો એવો એડ થાય કે નાનો એવો સબટ્રેક્ટ થાય એમાં બહુ કઈ ફેર નથી પડતો. Q લાર્જ છે. લાર્જ એટલે ઓલમોસ્ટ હું ફિક્સ માની શકું. તો તમારો પોટેન્શિયલ Q ફિક્સ that's denote potential fix. અર્થનો પોટેન્શિયલ ફિક્સ રહેશે. અને છોકરાઓ આર વેરી લાર્જ RE that is radius of earth which is nearly equal to 6400 કિલોમીટર. આટલી લાર્જ RE છે. K ની વેલ્યુ 9 × 10⁹ ચાર્જ હોય ને કેટલો હોવાનો 1 કુલમ 3 કુલમ 5. 1 કુલમ ચાર્જ ની અંદર ઘણા બધા ઇલેક્ટ્રોન હોય છોકરાઓ. Q = તમે એની વિચારો અને અહીંયા 1 કુલમ મૂકો તો n નંબર ઓફ ચાર્જીસ મારે ફાઇન્ડ કરવા 1 કુલમ. E એટલે 1.6 × 10⁻19 સોરી 1.6 × 10⁻−19 -19 ઉપર વ્યા જાય તો +19 થઈ જાય. તો ટૂંકમાં 1 કુલમ ની અંદર ઘણો બધો મોટો ચાર્જ હોય. તો હું તમને એમ કહી રહ્યો છું કે આર વેરી લાર્જ છે 10⁶400 કિલોમીટર. That denotes કે પોટેન્શિયલ ઓફ અર્થ
ડિનોમિનેટર આટલું લાર્જ હોય, ડિનોમિનેટર વેરી વેરી લાર્જ હોય, તો એનું છોકરા આપણને ડિવિઝન, એનો ભાગાકાર કેવો મળે? વેરી વેરી સ્મોલ, વિચ ઇઝ નિયરલી ઇક્વલ ટુ 0. મેં તમને કેટલું બધું અહીંયા સમજાવ્યું. સમજો, પોટેન્શિયલ ઓફ અર્થ, આપણે અર્થ સાથે કનેક્ટ કરવું એટલે ગ્રાઉન્ડિંગ કર્યું કહેવાય, અર્થિંગ કર્યું કહેવાય. કે ક્યુ બાય આર, ક્યુ ઓલમોસ્ટ લાર્જ મેં કીધો, યા ફિક્સ તમે સમજી લો છોકરાઓ, ઇટ હેઝ લાર્જ વેલ્યુ ઓફ ક્યુ, જેને આપણે ફિક્સ માની શકીએ. V ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય આર, ક્યુ ફિક્સ, તો V ફિક્સ રહેશે. અચ્છા, કેટલું રહેશે? તો કે આર 6400 કિલોમીટર, એટલે પોટેન્શિયલ ઓલમોસ્ટ નિયરલી 0 રહેશે. તો ખબર પડી ગઈ કે ભાઈ હું જ્યારે બી કોઈ બી કંડક્ટરને ગ્રાઉન્ડિંગ કરીશ, અર્થિંગ કરીશ, એટલે અર્થ સાથે કનેક્ટ કરું છું. હવે તમે વિચાર કરી લો, મેં આને કોની સાથે, રેફ્રિજરેટરને કોની સાથે કનેક્ટ કર્યો? અર્થ સાથે, અર્થિંગ કર્યું. અર્થનું પોટેન્શિયલ ફિક્સ રહે. કેટલું રહે? 0. તો અર્થનું પોટેન્શિયલ 0. હું આ રેફ્રિજરેટરને કન્ડક્ટિંગ વાયર થ્રુ અર્થ સાથે કનેક્ટ કરું છું. તો મેં તમને હમણાં જ સમજાવ્યું ને કે બે કંડક્ટરનું હું કન્ડક્ટિંગ વાયરથી કનેક્ટ કરું તો ટોટલ ચાર્જ, નેટ ચાર્જ કેવો રહે? કન્ઝર્વ રહે, અને બેના પોટેન્શિયલ સેમ થઈ જાય. અહીંયા બેના પોટેન્શિયલ એટલે કોના? રેફ્રિજરેટરના અને અર્થના બેના પોટેન્શિયલ સેમ થવા જોઈએ. અર્થનું પોટેન્શિયલ 0 છે, તો તમારા રેફ્રિજરેટરનું પોટેન્શિયલ 0 બની જાય. અર્થમાં ચાર્જ લાર્જ છે એટલે એનો પોટેન્શિયલ ફિક્સ રહે. ઘણાને એવો ક્વેશ્ચન થાય કે સાહેબ ચાર્જની આદાન પ્રદાન થશે તો પોટેન્શિયલ અર્થનો ન બદલાઈ જાય? ન બદલાઈ જાય, કારણ કે લાર્જ અમાઉન્ટ ઓફ ક્યુ છે. એમાં થોડુંક માની લો દરિયાની અંદર એક ટીપું પાણી જાય કે આવે, કાંઈ ફેર ન પડે. અને આરી વેરી લાર્જ છે એટલે પોટેન્શિયલ 0 છે. અને બે કંડક્ટરને હું કન્ડક્ટિંગ વાયરથી કનેક્ટ કરી દઉં તો આપણને ખબર પડી જાય કે બેના પોટેન્શિયલ સેમ થઈ જાય. એટલે અહીંયા મેં આ રેફ્રિજરેટરને અર્થ સાથે કનેક્ટ કર્યો. ક્યાં ખબર પડી? આ સિમ્બોલ છે, અર્થિંગ નો સિમ્બોલ છે. આવું ક્યાંય જો એટલે અર્થિંગ કર્યું કહેવાય. અર્થ સાથે કનેક્ટ કર્યો, અર્થનો પોટેન્શિયલ 0 થઈ ગયા, સોરી 0 હતા, તો રેફ્રિજરેટરના પોટેન્શિયલ 0 થવા જોઈએ. કાંઈ બેજામ ઘૂસે? હેલો સર. હા બોલ ભાઈ. સર, આપણે કારમાં હાઈ વોલ્ટેજ બેટરી હોય તો એમાં અર્થિંગ કઈ રીતે આપણે? શેની અંદર? કારમાં આપણે હાઈ વોલ્ટેજની બેટરી હોય તો એમાં અર્થિંગની જરૂર પડતી હોય તો એમાં કઈ રીતે સિસ્ટમ? એમાં બેટા જો એક પોઝિટિવ ને નેગેટિવ ટર્મિનલ હોય. હવે એની અંદર શું થાય બેટા, કારની અંદર તમારા ટાયર જે છે એ તો ઇન્સ્યુલેટર જ છે. ટાયરની અંદર ઇન્સ્યુલેટર જ આવવાના છે, કારણ કે ટાયર એટલે રબર જ થયું એક પ્રકારનું. તો ગ્રાઉન્ડિંગની એની અંદર પોસિબિલિટી જ નથી. એટલે ત્યાં તો બેટા બેટરી આખી અલગ વસ્તુ છે. આ તો આપણા ઘરની અંદર જે ઓલ્ટરનેટિંગ કરંટની આવે છે એની વાત છે. માની લો તું જોવા જા કે આપણે બેટરી ઈ પોઝિટિવ ને નેગેટિવ આપણું થર્ડ ચેપ્ટર છે. એટલે તું કેમેસ્ટ્રીની અંદર ઓલું યાદ કર, એક ઇલેક્ટ્રોલાઇટિક સેલ ને એવું બધું ભણ્યું હોય છે. તો ઈ આવશે ત્યારે હું તને કહીશ કે એની અંદર કેમ થાય. પણ તો આપણે જ્યાં એસી કરંટ આવે છે, ટૂંકમાં ઓલ્ટરનેટિંગ સોર્સ છે, જેમ કે આપણે અહીંયા 3 પિનનો કેસ છે, તો એની માટે આપણે અર્થિંગ કરીએ છીએ. બેટરી માટેનું ડિસ્કશન હજી આપણે અહીંયા નથી કરતા, કારણ કે એમાં ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ને એના ઘણા બધા કેસીસ આવે. જો ચાર્જ એક્સેસ થયો તો તારી એક્સેસ ચાર્જ પછી ઉતારો આવી રીતના જ પડે. રેડી? ઓકે સર. ઓકે. હા બેન, જુનાગઢ માંથી માતાજી બોલો. સર, આ ચાર્જ જમીનમાં હોય જાય તો આપણને નુકસાન ન? આપણને કાંઈ નુકસાન ન કરે માતાજી, એની પાસે પોટેન્શિયલ 0 છે ને. યા જો બેન નો ક્વેશ્ચન આવ્યો સાહેબ આપણે જમીન પર જ ઉભા રહીએ તો સારું, આપણને કેમ નુકસાન ન કરે? પણ આપણે જમીન સાથે કોન્ટેક્ટમાં આવી ગયા તો એનો પોટેન્શિયલ 0, ગ્રાઉન્ડ નો પોટેન્શિયલ અર્થનો તો 0 જ છે. અને આપણે એની હવે કનેક્ટ થયા, બે કંડક્ટર એકબીજા કનેક્ટ થાય ફિઝિકલી કે વાયર થ્રુ, તો બેના પોટેન્શિયલ સેમ થઈ જાય. અર્થનો 0 છે તો આપણો 0 જ થઈ જાય. અને હંમેશા ચાર્જ ક્યાંથી ક્યાં ફ્લો થાય? હાઈ પોટેન્શિયલ થી લો પોટેન્શિયલ. અલા ખબર પડી ભાઈ? હલો, મેં હું કીધું? રેડી બધાને? બેટરી માટે હજી ચેપ્ટર 3 આપણું બાકી છે, તે તમને સમજાવીશ. હેલો સર, હા ભાઈ. આપણે તમે કીધું કે પૃથ્વીના ચાર્જમાં આપણે કોઈ ચાર્જને સબટ્રેક્ટ કરી અથવા એડિશન કરી તો એમાં કઈ ફેર ન પડે. આપણે ચાર્જ આપી તો શકીએ પણ આપણે પૃથ્વીમાંથી ચાર્જ પાછો કઈ રીતે લઈ શકીએ? ઇલેક્ટ્રોન લઈ લે, વાયર આવ્યા જોડ દે. એ મને સમજાશે, એ મને સમજાશે.
ચાર્જ આપી કેમ હગીએ ને, એ તો તું એવો હું કહીશ, એવા ક્વેશ્ચન તમારી સામે આવશે કે કેટલા પોઝિટિવ ચાર્જ ગયા, તો ત્યાં તમને એવો પ્રશ્ન ન થવો જોઈએ કે પોઝિટિવ ચાર્જ તો ક્યાં ફ્લો થયા છે. જેટલા પોઝિટિવ, ખરેખર પોઝિટિવ ન જઈ શકે, ખરેખર નેગેટિવ ચાર્જ જઈ શકે, કારણ કે ટ્રાવેલ કોણ કરી શકે? નેગેટિવ ચાર્જ. 10-15 મિનિટ ખમો, ક્વેશ્ચન સોલ્વ કરશો ને પછી આની ક્લેરિટી વધારે સારી આવશે કે હું શું કહેવા માંગુ છું. ચાલો પહેલા એક્ઝામ્પલ જ આપણે લઈએ, નહીં તો તમને આની અંદર પછી મજા આવતી રહેશે અને તમે આની અંદર કન્ફ્યુઝ થતા રહેશો, બે સાથે થશે. જેમ કે અહીંયા જો તમને સમજાવું, માની લો આવી રીતના છોકરા એક આ તમારો સોલિડ સ્ફિયર છે અને આને હું આવી રીતના વાયર સ્વિચ અર્થિંગ આપી દઉં છું. આ છોકરાઓ મેં જે સિમ્બોલ કર્યો એ બરાબર સમજજો, અર્થિંગ નો છે, આઇસોલેટેડ સ્ફિયર છે. એની રેડિયસ કેપિટલ આર, આઇસોલેટેડ એટલે લપ કરેલો, આની આજુબાજુ ક્યાંય બીજો કોઈ ચાર્જ અવેલેબલ છે નહીં, એવું કહેવા માંગુ છું. આઇસોલેટેડ સ્ફિયર. અને છોકરો આ આઇસોલેટેડ સ્ફિયર છે, કન્ડક્ટિંગ સ્ફિયર છે, અને જેવું આ સ્વિચ ને બંધ કરું, આઇસોલેટેડ કન્ડક્ટિંગ સ્ફિયર. મારો ક્વેશ્ચન છે છોકરાઓ, ફાઇનલ ચાર્જ ઓન સ્ફિયર આફ્ટર અર્થિંગ. ફાઇનલ ચાર્જ of sphere after earthing. અને છોકરો ઇનિશિયલ ચાર્જ કેપિટલ ક્યુ ઓલરેડી છે. આટલો ક્વેશ્ચન છે તમારી સામે. મસ્ત આવી રીતના યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ થાય. આવો ક્વેશ્ચન છે, ચલો આનું સોલ્યુશન વિચારીએ આપણે. ક્વેશ્ચન આખે આખો હવે કમ્પ્લીટ થઈ ગયો છે. આઇસોલેટેડ કન્ડક્ટિંગ સ્ફિયર છે, મેં એક વાયર લીધો, એનું અર્થિંગ કરી દીધું છોકરાઓ, અને જેવું હું સ્વિચ બંધ કરું, ફાઇન્ડ ફાઇનલ ચાર્જ ઓફ સ્ફિયર આફ્ટર અર્થિંગ. હવે સમજવાનું છે, પહેલો ક્વેશ્ચન છે, ધીમે ધીમે કરતા હું તમારી પાસેથી જવાબ લેતો જઈશ. હવે પાછો કાલની જેમ તમારે બધું મને સમજાવવાનું થશે. હું એમ કહી રહ્યો છોકરાઓ, અર્થિંગ આપવું એટલે આમ કનેક્ટ કરી દીધું મેં. હવે આપણે વિચાર કરીએ, આફ્ટર અર્થિંગ કોની વચ્ચે અર્થિંગ કર્યું એટલે કોણ કોણ કોન્ટેક્ટમાં આવી ગયું? તો કે તમારો એક કેપિટલ આર રેડિયસ નો સ્ફિયર, એક સ્ફિયર, અને બીજું કોણ કોન્ટેક્ટમાં આવ્યું? અર્થ. અર્થ એટલે સોલિડ સ્ફિયર, લાર્જ સોલિડ સ્ફિયર. અચ્છા, બે કંડક્ટર, તો કે હા સાહેબ, સ્ફિયર આપણો અર્થ, કંડક્ટર, આ કંડક્ટર, બે કંડક્ટર ને કન્ડક્ટિંગ વાયર થી જોડો તો શું થવાના છે? ફાઇનલ સ્ટેડી સ્ટેટમાં બેના પોટેન્શિયલ સેમ થવાના છે. તો બેના પોટેન્શિયલ સેમ કરી નાખો. અચ્છા, ધેટ મીન્સ કે છોકરા હું અહીંયા લખું, આ બધું લેન્ધી કરવા માટે લખું, બાકી આ ક્વેશ્ચન પતિને અત્યારે પૂરો કરી દેવો પડે કે ભાઈ પોટેન્શિયલ ઓફ સ્ફિયર ઇઝ ઇક્વલ ટુ પોટેન્શિયલ ઓફ અર્થ. સ્ફિયર નો પોટેન્શિયલ અર્થ ના પોટેન્શિયલ જેટલું થઈ જવું પડે. આફ્ટર ગ્રાઉન્ડિંગ, ઉપર એવું હેડિંગ આપી દેજો, આફ્ટર ગ્રાઉન્ડિંગ. અર્થ નો પોટેન્શિયલ તો 0 દેખાય જ છે, કે ગ્રાઉન્ડિંગ કરી દીધું, તો અર્થ નો પોટેન્શિયલ તો 0, કારણ કે મેં કનેક્ટ કોને કર્યા છે? તો કે સ્ફિયર ને અર્થ ને. તો બે ના પોટેન્શિયલ સેમ થઈ જાય. અર્થ નો 0 છે, સ્ફિયર નો 0 થવો પડે. ધેટ મીન્સ વી સ્ફિયર ઇઝ ઇક્વલ ટુ 0 થાય. સ્ફિયર નો કેટલો થાય? તો કે કે ક્યુ બાય આર છે. સાહેબ કેપિટલ ક્યુ તો ઇનિશિયલ છે, યસ. ફાઇનલ ચાર્જ લેટ્સ એઝ્યુમ એની ઉપર સ્મોલ ક્યુ થઈ ગયું, તો એનો ફાઇનલ પોટેન્શિયલ કેટલો થઈ ગયો? કે સ્મોલ ક્યુ બાય આર ઇઝ ઇક્વલ ટુ 0. તો ફાઇનલ ચાર્જ 0. આન્સર આવી ગયો, ફાઇનલ ચાર્જ 0 થઈ જાય. ઈ જ થવાનું. તમે અર્થિંગ કરો તો થવું શું જોઈએ? એક્સેસ ચાર્જ જમીનમાં વ્યો જવો જોઈએ.
હવે અહીંયા જો તમને જો ઓલા ભાઈ હમણાં પ્રશ્ન પૂછ્યા હતા ને તમને જે પ્રશ્ન થતા હતા આ અને ચાર્જ આપી અગેન આ આની પાસેથી ચાર્જ લઈ અગેન તમે જો હવે એક વસ્તુ વિચાર કરો મેં અહીંયા પોઝિટિવ ચાર્જ દેખાડ્યો હતો તમે આવું સમજ્યા ને કે આ જેટલો કેપિટલ કયો હતો બધો અહીંથી જમીનમાં ગરી ગયો છે તો એવું કહો ને તો પાછો તમને કોકને પ્રશ્ન થાય સાહેબ તમે તો ના પડી હતી પોઝિટિવ ચાર્જ ટ્રાવેલ ન કરી હતી તો એમ સમજો ને કે જમીનમાંથી માઇનસ ક્યુ જેટલો ચાર્જ અહીંયા આવ્યો અને એને ઝીરો કરી દીધો કારણ કે આનો પોટેન્શિયલ KQ બાય R હતો પહેલા આનો ઝીરો હતો હંમેશા ચાર્જ ફ્લો થાય હાઈ પોટેન્શિયલ થી લો પોટેન્શિયલ તો યા તમે સમજી લો પોઝિટિવ ચાર્જ સ્ફિયર માંથી અર્થમાં આવ્યો હવે એ સમજવામાં બળ પડતું હોય ઘણા એટલે એના નેચર મુજબ કે પોઝિટિવ થોડું ટ્રાવેલ કરી શકે છે તું એ સમજી લે કે જમીનમાંથી ઇલેક્ટ્રોન જમીન પાસે તો એ તો દાનવીર છે એ તો કંડક્ટિંગ છે લાર્જ અમાઉન્ટ ઓફ ચાર્જ છે એ 10-15 ચાર્જ આપી 10-15 ઇલેક્ટ્રોન આપી દે 10-15 25 50 લાખ 2 લાખ ઇલેક્ટ્રોન આપી દે એને બહુ કઈ ફેર નથી પડવાનો લઈ લે તોય ફેર નથી પડવાનો કારણ કે ક્યુ ઓલમોસ્ટ લાર્જ છે વેરી લાર્જ છે ફિક્સ છે તો એમ સમજી લો ને કે અર્થે ઇલેક્ટ્રોન આપ્યા માની લો અહીંયા પોઝિટિવ ચાર્જ 1 2 3 4 5 6 7 8 9 9 પોઝિટિવ ચાર્જ હતા તો 9 ઇલેક્ટ્રોન ની આવ્યા અહીંયા 9 પોઝિટિવ અને 9 નેગેટિવ ન્યુટ્રલ થઈ ગયું 0 અલા ખબર પડી ભાઈ હેલો પાક્કું આ મેં તમને ફિલિંગ આપી દીધી હવે દરેક ક્વેશ્ચનમાં ફિલિંગ તમારે ગોતવાની જરૂર નથી હવે ક્વેશ્ચન ને સોલ્વ કરવાની આ તો ઈઝીએસ્ટ ક્વેશ્ચન હતો ઈઝીએસ્ટ હજી તો આમાં હું 2 શેલ 3 શેલ એવા ઘણા બધા અલગ અલગ કેસીસ લઉં છું આ તો ઈઝીએસ્ટ હતો પણ મેં તમને ફિલિંગ આપી થતું આમ હશે હવે તમારે જે સમજવાની છૂટ પોઝિટિવ ચાર્જ ટ્રાવેલ કરીને ગ્રાઉન્ડમાં ગયો કે ગ્રાઉન્ડમાંથી ઇલેક્ટ્રોન અહીંયા આવ્યા ધેટ યોર ચોઇસ યોર વિશ હું હવે નેક્સ્ટ ક્વેશ્ચનમાં આવ્યો જાઉં છું અચ્છા નેક્સ્ટ એક્ઝામ્પલમાં છોકરાઓ આપણે શેલ લઈએ છીએ કોન્સન્ટ્રિક શેલ છે હવે શેલ એટલે ટૂંકમાં હું ભલે આવી રીતના ડ્રો કરું તમે તમારે તમારી રીતના ડ્રો કરજો આ એક શેલ છે આ કોન્સન્ટ્રિક બીજી શેલ છે આવી રીતની છોકરાઓ 2 કોન્સન્ટ્રિક મેટાલિક શેલ છે કીધું 2 concentric metallic shell શેલ કહી શકો અથવા હોલો સ્ફિયર કહી શકો અંદર વાળાની રેડિયસ હું સ્મોલ આર કીધું અને બાય વાળાની રેડિયસ હું કેપિટલ આર કીધું અને મને યાદ આવી ગયું કે હું કરી લઉં આની कॉपी कारण के आगे जाके यही मेरे को हेल्प करने वाला है मैं इसमें ही अब आपको हैरान परेशान करने वाला हूँ एक की स्मॉल आर हो गई एक की कैपिटल आर हो गई मैंने यहाँ पे ऐसा बताया है कि जो आपका इनर स्फीयर है ना ये इनर शेल उस पे स्मॉल क्यू चार्ज है यहाँ पे स्मॉल क्यू चार्ज है और आपने ये जो शेल थी ना इसको कर दी है ग्राउंडिंग ये सिंबल क्या शो कर रहा है ग्राउंडिंग और क्वेश्चन है फाइंड चार्ज ऑन आउटर शेल अंदरनी શેલ ને બે કોન્સન્ટ્રિક શેલ છે બે કોન્સન્ટ્રિક શેલ છે બેનું સેન્ટર સેમ થઈ ગયું છોકરો કોન્સન્ટ્રિક નો મીનિંગ બેનું સેન્ટર સેમ થઈ ગયું એકની રેડિયસ સ્મોલ આર એકની રેડિયસ કેપિટલ આર મેં અંદર જે શેલ છે ને સ્મોલ આર રેડિયસ એને ક્યુ ચાર્જ આપ્યો અને બહારની શેલનું ગ્રાઉન્ડિંગ કરી દીધું અર્થિંગ કરી દીધું અને મેં તમને પૂછી લીધો આઉટર શેલ પર કેટલો ચાર્જ હશે આમાં હું તમને થોડી ઘણી ફિલિંગ આપીશ બટ ફિલિંગની એક લિમિટેશન હશે એમાં તમને ટાઈમ બી વધારે જશે પ્રોબ્લેમ સોલ્વ બી નહીં કરી શકો પહેલા આપણે પ્રોબ્લેમ સોલ્વ કરીએ તો પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે સાહેબ એટલું લોજિક કાપી છે કે ભાઈ હું આઉટર શેલ ને
કેપિટલ આર રેડિયસ વાળી શેલને ગ્રાઉન્ડ સાથે કોન્ટેક્ટમાં લાવું છું. ગ્રાઉન્ડ બી, અર્થ બી એક કંડક્ટર છે, તમારી આ શેલ બી કંડક્ટર છે. બે કંડક્ટરને કનેક્ટિંગ વાયર યા કન્ડક્ટિંગ વાયર થી કનેક્ટ કરું છું તો બેના પોટેન્શિયલ સેમ થઈ જાય. એટલે તમારી જે આઉટર શેલ છે, આઉટર શેલ એનો પોટેન્શિયલ અર્થના પોટેન્શિયલ જેટલો થવો જોઈએ, દેટ મીન્સ 0 થવો જોઈએ. હવે પછી સ્ટેપ કાપું ને યાર હું, હવે હું કામ લખું વી અર્થ ને પછી 0 લખું, બેના પોટેન્શિયલ સેમ થવા. અચ્છા, અહીંયા ક્યુ ચાર્જ છે. લેટ્સ એઝ્યુમ that charge on outer shell is x. assume કર્યું મેં. x assume કર્યું તો પોટેન્શિયલ લખાવો ને મને. પોટેન્શિયલ ઓફ આઉટર શેલ તો કે સ્મોલ ક્યુ ને કારણે બધો ચાર્જ એના સેન્ટર પર પડ્યો છે એમ માનીને કેપિટલ આર ડિસ્ટન્સે ફોર્મ્યુલા શું થાય? કે સ્મોલ ક્યુ બાય આર. સ્મોલ ક્યુ ચાર્જ બધો એના સેન્ટર પર પડ્યો છે માની કે ક્યુ બાય કેપિટલ આર, કારણ કે બાર છે એટલે કેપિટલ આર ડિસ્ટન્સ આવે. અચ્છા, અહીંયા મેં એક્સ ચાર્જ એઝ્યુમ કર્યો કારણ કે મને ઈ જ પૂછ્યું છે ફાઇન્ડ ચાર્જ ઓન આઉટર શેલ, મેં એક્સ જેટલો ચાર્જ એઝ્યુમ કર્યો નહીં. અચ્છા, એની ઉપર ચાર્જ એક્સ ચાર્જ છે તો એની ઉપર પોટેન્શિયલ કે ક્યુ બાય કે ક્યુ. ક્યુ નહીં છોકરાઓ, એક્સ અપોન કેપિટલ આર ઇઝ ઇક્વલ ટુ 0. સિમ્પ્લિફાય કરો તો એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ક્યુ આવી જાય. પૂરું, આન્સર આવી ગયું. એક્સ શું છે? ચાર્જ. આઉટર ટૂંકમાં તમારી જે આઉટર શેલ છે, ઇનર શેલ ના આઉટર શેલ, એના ઉપર ચાર્જ કેટલો છે? તો કે સાહેબ માઇનસ ક્યુ ચાર્જ હશે. સાહેબ એ કેમ આવ્યો હશે? તમે આમ સમજો, આમ વિચારો કે છોકરાઓ આ અંદરની શેલ, આ બહારની શેલ. હવે ફિલિંગ લેવડાવું તમને, પ્રોબ્લેમ બસ એટલો સમજાવવો પડે. અહીંયા તમારું કામ પતી ગયું. તમે ઈચ એન્ડ એવરી ક્વેશ્ચનમાં ફિલિંગ ગોતવા જશો, તમારો ટાઈમે જશે અને તમારું કન્ફ્યુઝન. બે શેલ છે ત્યાં સુધી હજી થાય. હમણાં હું 3 શેલ લઈશ, 3 કોન્સેન્ટ્રિક શેલ લઈશ, તમારી ફિલિંગ નહીં કામ કરે, પછી આ કોન્સેપ્ટ કામ કરશે. બે છે ત્યાં સુધી હજી તમને હું કહું છું કે સ્મોલ આર છે, અહીંયા ક્યુ ચાર્જ આપ્યો છે, તો આ સ્મોલ ક્યુ ચાર્જ બધો એના અહીંયા સેન્ટર પર કોન્સન્ટ્રેટ થયેલો છે, તો અહીંયા પોઝિટિવ પોટેન્શિયલ આવે કે ક્યુ બાય આર. હું આને ગ્રાઉન્ડ સાથે કોન્ટેક્ટમાં લાવું તો એનું પોટેન્શિયલ 0 થવું પડે. તો તમે સમજી લો કે ભાઈ અહીંથી ગ્રાઉન્ડમાંથી કંઈક ઇલેક્ટ્રોન ફ્લો થયા, જેટલો અહીંયા પોઝિટિવ પોટેન્શિયલ હતું એટલું નેગેટિવ પોટેન્શિયલ હતું. જેમ કે માની લો અહીંયા જે છે એ આ ક્યુ ને કારણે પોટેન્શિયલ કેટલું પોઝિટિવ પોટેન્શિયલ હતું કે ક્યુ બાય આર હતું. મારે 0 કરવું હોય તો એટલું જ મારે બીજું નો આપવું પડે, માઇનસ તો જ 0 થાય. તો એ તો સમજાયું કે એક્સ માઇનસ ક્યુ જ છે. જો ને પ્લસ ક્યુ તો માઇનસ ક્યુ, એ જ પ્રૂવ કર્યું કે ભાઈ પોઝિટિવ ચાર્જ ને કારણે પોઝિટિવ પોટેન્શિયલ. અર્થમાંથી ધારો કે ઇલેક્ટ્રોન આવ્યો, એ ચાર્જ ને ક્યુ કીધું તો પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0 થવું પડે. તો ક્યુ ને સબ્જેક્ટ કરો માઇનસ ક્યુ નો હોય. ક્યુ કયો, એક્સ કયો, સાહેબ તમે ક્યારેક ક્યુ કયો, ક્યારેક એક્સ કયો, એઝ્યુમ કરવાની વાત છે. છો તમે ધારી તો ગમી શકો ને, એના થોડે માટે બાઉન્ડ કરી શકાય. હવે જોવાનું ખરેખર આમ થયું કે અર્થમાંથી આટલો એક્સ્ટ્રા ચાર્જ એની ઉપર ગયો હશે અને પોટેન્શિયલ ને 0 કર્યું હશે. બસ હવે આ લોજિક ને મગજમાં પકડી. માની લો સેમ કેસમાં, સેમ કેસ આને મેં ગ્રાઉન્ડિંગ કરી દીધું અને આની ઉપર સ્મોલ ક્યુ ચાર્જ છે. બધું સેમ. ક્વેશ્ચન લખી નાખો. ફાઇન ચાર્જ, ફાઇન ચાર્જ ઓન આઉટર ઇનર શેલ આફ્ટર અર્થિંગ. હો છોકરો, આ બેમાં એટલું સમજી લેજો, આફ્ટર અર્થિંગ હતું. એવું હોય ને તો અહીંયા એક ડીલી મૂકી દેવી કી બીજું. અહીં છોકરાઓ અર્થિંગ થઈ ગયું. સ્વિચ બંધ કરીએ. ફાઇન ચાર્જ ઓન ઇનર શેલ આફ્ટર અર્થિંગ.
હાલો હવે તમે વિચારવાનું શરૂ કરો. ટૂંકમાં આ અને હું છોકરા ક્લોઝ કરું છું. હાલો હવે બધા જવાબ તમારે દેવા માંડવાના છે. હેન્ડ રેઝ થવા માંડ્યા છે. હેન્ડ રેઝ થવા માંડ્યા છે. मुझे आंसर कौन देगा, ये कौन देगा, देगा देगा कौन देगा, देगा देगा कौन देगा, देगा देगा कौन देगा, देगा देगा कौन देगा. હાલો સુચિબેન કેમ થશે? સર માઇનસ ક્યુ આવશે. કઈ રીતે? હાલો મને તમે કયો, કેલ્ક્યુલેશન કરાવો મને. તમે શું વિચાર્યું, કેમ વિચાર્યું એ કયો. સર તમે ને અર્થિંગ અંદરવાળા સ્ફિયર નું કર્યું એટલે કે એનું શું કહેવાય પોટેન્શિયલ એ અર્થ જેટલું થઈ જશે જે 0 હશે. ઓકે, એટલે પહેલા હું આમ લખું બેન કે પોટેન્શિયલ ઓફ ઇનર શેલ ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો હવે ઇનર શેલ પર મને તમે પોટેન્શિયલ લખાવડાવો. સર એનામાં ઓવરઓલ 0 થતું હોય, આઉટર શેલમાં પ્લસ ક્યુ હોય તો અંદરના શેલમાં માઇનસ ક્યુ હશે તો બેન એવું આપણે ક્યાં, મેં તમને એવું અહીંયા કીધું હતું? તમે એવું માની લીધું એ અલગ વાત છે કે અંદરના સેલમાં ક્યુ હતું એટલે માઇનસ ક્યુ થયું. મેં તો ત્યાં પહેલા શું એઝ્યુમ કરવાનું કીધું હતું? તમારે કંઈક એક્સ કેવું કંઈક એઝ્યુમ કરવાનું છે. તો અહીંયા આપણે એક્સ એઝ્યુમ કરવું જોઈએ. હું અહીંયા એક્સ એઝ્યુમ કરી લઉં. ચાલો ભાઈ એક્સ એઝ્યુમ કરો, વાય એઝ્યુમ કરો, જે કરો એ. અને આ ઇનર શેલ નું પોટેન્શિયલ લખાવો. ચાલો ઇનર શેલ પર માની લો આ શેલ પર પોતાના પર કયો ચાર્જ છે? તો કે એક્સ ચાર્જ છે. તો આ એક્સ ચાર્જ ને કારણે એના પર પોટેન્શિયલ કેટલું થાય? તો કે સાહેબ કે ક્યુ નહીં સાહેબ, એક્સ ચાર્જ છે અપોન આર પ્લસ. ચલો પોઝિટિવ ચાર્જ છે તો પોઝિટિવ ચાર્જ. અચ્છા ક્યુ 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 આ ક્યુ આને કારણે અંદર. અચ્છા આને કારણે અંદર ઈચ એન્ડ એવરી પોઈન્ટ પર, આ બધા પોઈન્ટ પર પોટેન્શિયલ કેટલું હોય? તો કે જેટલું એની સરફેસ પર હોય. આ જે લાર્જ સ્ફિયર છે, આઉટર સ્ફિયર છે, આઉટર શેલ છે, સોરી, આઉટર શેલ ની સરફેસ પર પોટેન્શિયલ કેટલું થાય? તો કે ક્યુ બાય કેપિટલ આર ઇઝ ઇક્વલ ટુ 0. અંદર મેં ચાર્જ એક્સ વિચાર્યું તો આ દરેક પોઈન્ટ પર પોટેન્શિયલ કે એક્સ બાય આર. હવે મારે અંદરની ઇનર શેલ નો પોટેન્શિયલ 0 કરવાનું તો મારે પોટેન્શિયલ ઇનર શેલ અને ઈચ એન્ડ એવરી પોઈન્ટ પર લખવું હોય તો આ ચાર્જ ને કારણે કે ક્યુ બાય આર. અચ્છા આ સ્મોલ ક્યુ ને કારણે અંદરના દરેક પોઈન્ટ પર પોટેન્શિયલ કેટલું હોય? જેટલું સરફેસ પર હોય, ધેટ ઇઝ કે ક્યુ બાય આર. એટલે કે ગયા તમારા. તો x ઇઝ ઇક્વલ ટુ આવ્યું માઇનસ સ્મોલ ક્યુ સ્મોલ આર અપોન કેપિટલ. માઇનસ ક્યુ કઈ રીતના થયું બેન? અલા ખબર પડી બધાને? હવે હું પૂછીશ કેટલા ને આન્સર આવ્યો હતો? હા બેન જો બેન તમે આ એક્સ આપણે અહીંયા ધાર્યું એમાં કોઈ ક્યાંય તમને બેન પ્રોબ્લેમ? આ રેડી? ઓકે. હવે હું એમ કહું છું બેન મેં જો તો અહીંયા ગ્રાઉન્ડિંગ કોનું કર્યું? ઇનર શેલ નું કર્યું.
એટલે અંદરની શેલ અને અર્થને મેં વાયરથી કનેક્ટ કરી દીધી. એટલે અંદરનું શેલનું પોટેન્શિયલ અર્થ જેટલું થઈ જાય એટલે મેં 0 લખ્યું બેન. હવે અંદરની શેલનું પોટેન્શિયલ મારે લખવું છે, તો અંદરની શેલ પર ચાર્જ છે, તો કે આ સાહેબ એક્સ ચાર્જ મેં એઝ્યુમ કર્યું. એક્સ ચાર્જ એઝ્યુમ કર્યો તો એનો પોટેન્શિયલ kx બાર આવ્યો. અચ્છા, ઈ અંદરની જે શેલ છે એના ઉપર બીજા એકે ચાર્જ નું પોટેન્શિયલ આવે? હા સર આવે ને, કારણ કે આઉટર શેલ પર ક્યુ ચાર્જ છે તો આઉટર શેલના ઈચ એન્ડ એવરી પોઈન્ટ પર પોટેન્શિયલ કેટલું હોય? તો કે જેટલું આઉટર શેલ પર હોય એટલું જ અંદર ઈચ એન્ડ એવરી પોઈન્ટ પર એની અંદર હોય. આઉટર શેલની અંદર ઈચ એન્ડ એવરી પોઈન્ટ પર પોટેન્શિયલ એટલું જેટલી આઉટર શેલ પર હોય. તો મારે અહીંયા ઇનર શેલ પર નેટ પોટેન્શિયલ લખવાનું, એનું પોતાના ચાર્જને લીધે તે અને આઉટર શેલના ચાર્જને લીધે. તો આઉટર શેલના ચાર્જને લીધે એના પર પોટેન્શિયલ થાય કે ક્યુ. અચ્છા, બધો ચાર્જ ક્યુ એ ક્યુ ચાર્જ સેન્ટરમાં કોન્સન્ટ્રેટ થયેલો વિચારી લો. તો ઈ આ જે પોઈન્ટ છે એ કેપિટલ આર ડિસ્ટન્સ છે, મેં કે સ્મોલ ક્યુ બાય આર લઈ ગયો. અહીંથી કે ગયા તો x ઇઝ ઇક્વલ ટુ માઇનસ. ધેટ મીન્સ કે ત્યાં નેગેટિવ ચાર્જ આવ્યો બે, અને નેગેટિવ ચાર્જ જ આવવો પડે ને, કારણ કે તમારી ઇનર શેલ પર પોટેન્શિયલ પોઝિટિવ હતું. જેટલું પોઝિટિવ હતું એટલું જ નેગેટિવ આવે તો જ નેટ 0 થાય ને. ખબર પડી? આન્સર નેગેટિવ જ આવવો પડે. આ તમને x નેગેટિવ મળ્યું, તમે વિચાર કરો તો ખાલી એક અંદરની સ્મોલ આર રેડિયસ ને વિચાર કરો, આની ઉપરનો ચાર્જ x કુલમ વિચારી લો, તો આનું પોટેન્શિયલ 0 થવા માટે ઓલા પ્લસ ક્યુ ને કારણે અહીંયા પોટેન્શિયલ તમારું પોઝિટિવ છે, તો આ x કુલમ જે છે એ નેગેટિવ ચાર્જ જ આવવો પડે. એનું નેગેટિવ થાય તો જ જેટલું પોઝિટિવ એટલું જ નેગેટિવ, નેટ તમારું 0 થાય, બાકી 0 જ ન થાય. ખબર પડી ગઈ? આને ને બેન, હા તો પણ બેન તમે સમજો, ઓકે તમારો ક્વેશ્ચન હું સમજી ગયું બેન. હું ઇનર શેલ માટે પોટેન્શિયલ લખવા માંગુ છું. આ રેડી? એક્સ ચાર્જ માટે તમે કીધું ઈ જ થયું. હવે ઇનર શેલ પર પોટેન્શિયલ હું આ બહારના આ ચાર્જને કારણે લખવા માંગુ છું. હવે ઈ ચાર્જમાં બેટે બેન હું એવું વિચારી શકું ને કે આ સ્મોલ ક્યુ જેટલો આ ચાર્જ છે, આ સ્મોલ ક્યુ ઈ બધો બેન એના સેન્ટરમાં છે, પણ એમ એની માટે મારે ન હાલે. મારે એવું વિચારવું પડે કે આ અંદરની શેલનું આ પોઈન્ટ જે છે ઈ પોઈન્ટ અંદરની શેલ પર છે, પણ આ પી પોઈન્ટ કેપિટલ આર રેડિયસ વાળી શેલની અંદર છે, અને કેપિટલ આર રેડિયસ વાળી શેલની અંદરના ઈચ એન્ડ એવરી પોઈન્ટ પર પોટેન્શિયલ કેટલું હોય? જેટલું સરફેસ પર હોય. ખબર પડી? એટલે કે ક્યુ બાય કેપિટલ આર આવ્યું. બેનનો ક્વેશ્ચન જેન્યુઅન હતો. ઘણી વખત આવો થાય તે આપણને કે ભાઈ આ બધો ચાર્જ સાહેબ સેન્ટરમાં વિચારી લો ને, તો કે ક્યુ બાય આર જ આવ્યું સાહેબ. હું કામ ખોટું તમે અમારી ઘણી કરો? પણ એમ ન હોય ને. આ પી પોઈન્ટ માની લો, હવે વી ઇનર શેલ લીધું અને એમાં હું લખી નાખું ઇનર શેલ પરનો કોઈ પી પોઈન્ટ લીધું, તો પી પોઈન્ટ પર આ એક્સ ચાર્જને કારણે kx બાય આર લખ્યું. પણ ઈ પી પોઈન્ટ પાસે આ બહારની શેલના ચાર્જને કારણે પોટેન્શિયલ લખવું હોય તો બહારની શેલના ચાર્જને કારણે હું લખી શકું બધો ચાર્જ એના સેન્ટર પર કોન્સન્ટ્રેટ થયેલો છે, બહારની જગ્યાએ કે ક્યુ બાય કેપિટલ આર થાય. હા, અહીંયા 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 બધી જગ્યાએ મારે વિચારી લેવાય બધો ચાર્જ સેન્ટરમાં છે. પણ પી માટે લખતો ને ત્યારે વિચારે કે પી પોઈન્ટ એ આઉટર શેલની ઇનસાઇડ છે, આઉટર શેલની અંદર છે, અને અંદરના દરેક પોઈન્ટ પાસે પોટેન્શિયલ કેટલો થાય? જેટલો સરફેસ પર હોય. એટલે મેં સરફેસ ના લખ્યું. એટલે ખબર પડી ભાઈ? રેડી? ચાલો હવે ક્વેશ્ચન ને ઓર હું ટફ બનાવીશ, થોડોક ઓર અઘરો બનશે, જે તમારી મગજની ઓર નસોને ખેંચશે. હવે હું અહીંયા આવી રીતના, ચાલો હું આપણી પાસે છે તો આમ ડ્રો જ કરું. 3 કોન્સન્ટ્રિક શેલ લઉં છું. આવી રીતની 3 કોન્સન્ટ્રિક શેલ છે. પણ હવે હું છે ને આ ડ્રો કરવાને બદલે ઓલી ડ્રો કરું તો અંદર ચાર્જ તમને બધા દેખાશે, જે મેં મૂક્યા હશે ને આમ. હવે આ શેલ જ છે, સમજી લેજો તમે. હવે મારે આમ એટલા માટે ડ્રો કરવી પડશે તો તમને થોડુંક વ્યવસ્થિત વિઝ્યુઅલાઇઝેશન આવશે, નહીં તો બધું ભેગું થઈ જશે અંદર. 3 કોન્સન્ટ્રિક કંડક્ટિંગ શેલ, સમકેન્દ્રી કોન્સન્ટ્રિક એટલે 3
concentric conducting shell. અચ્છા, રેડિયસ બધાની એકની આપણે શું લઈએ આમને આમ, તો એકને આર કહીએ, એકને 2r કહીએ ને એકને 3r કહી દઈએ. આ રેડિયસ r, આ 2r, આ 3r. ઇવન છોકરા હું અમુક ચાર્જીસ બી આપી દઉં, એવું નથી કરતો કોની ઉપર ચાર્જ નથી લાગતો, ચાર્જ આપી દઉં છું. અહીંયા હું 3q ચાર્જ આપું, અહીંયા હું -2q ચાર્જ આપું, એક વાયર લઉં, આને મેં ઠેકાડ્યું, અને ઠેકાડ્યું કહેવાય, આની સાથે કનેક્ટ કરી દીધું કહેવાય. આવ્યું, ઠેકાડ્યું, કનેક્ટ કરી દીધું, અને આ શેલને ગ્રાઉન્ડિંગ કરી દો. ને ક્વેશ્ચન છે છોકરાઓ, ફાઇન્ડ ફાઇનલ પોટેન્શિયલ, ફાઇનલ ચાર્જ, પોટેન્શિયલ તો ઓલાનો 0 થઈ જવાનો, ફાઇન્ડ ફાઇનલ ચાર્જ ઓન ઈચ સેલ. ખાલી ગ્રાઉન્ડિંગ કરી લીધું એમ નહીં, વચ્ચે મેં ગ્રાઉન્ડિંગ કર્યું છે, આ જોજો બરાબર વ્યવસ્થિત. ફાઇન, ક્વેશ્ચન છે છોકરો, ફાઇન્ડ ફાઇનલ ચાર્જ on each shell. Final charge on each shell છોકરો. પહેલા આ કનેક્શન કઈ રીતના બનાવ્યું એ સમજજો. સોલ્યુશન શરૂ કરીએ. આ કનેક્શન કેવી રીતના બનાવ્યું છે, અંદરની શેલ લીધી, આ એક કન્ડક્ટિંગ વાયર હતો. આ 2r રેડિયસ વાળી શેલ ની અંદર નાનો એક હોલ પાડ્યો, એ હોલમાંથી વાયર જવા દીધો, એ હોલમાંથી વાયર એવી રીતના ગયો કે વાયર અને તમારી 2r રેડિયસની કન્ડક્ટિંગ શેલ કે કોન્ટેક્ટમાં ન આવે, અને સામે વ્યુ ગયો. આ ઠેકાડિયાનો મતલબ આપણે સમજી લેવાનું, આમ ઠેકાડી ગયો, પણ રિયલમાં ત્યાં નાનો એવો 2r રેડિયસની શેલમાં નાનો એવો હોલ કર્યો હોય, એવો હોલ હોય કે વાયર પાછો ક્યાંય સરફેસ સાથે કોન્ટેક્ટમાં ન આવે, અને એ બે ને મેં કનેક્ટ કરી દીધું છે. મારે હવે બધા ઉપર ફાઇનલ પોટેન્શિયલ જોઈ છે. કાંઈ વિચારતા નહીં, ક્વેશ્ચન ટફ જ છે, એક્સ્ટ્રીમલી ટફ છે, ટફ નહીં એક્સ્ટ્રીમલી ટફ. ચાલો સોલ્યુશન શરૂ કરીએ. તમને ભણાવી બધું દીધું છે. 2r રેડિયસ વાળો ને મેં ગ્રાઉન્ડિંગ કર્યું એટલે એનો પોટેન્શિયલ 0 થવાનો, એ વાત પાકી છે. r અને 3r વાળાને મેં વાયર થી કનેક્ટ કર્યો એટલે ઈ બે ના પોટેન્શિયલ સેમ થવાના છે. મેં તમને સમજાવ્યું હતું કે બે કંડક્ટર હોય અને તમે કન્ડક્ટિંગ વાયર થી કનેક્ટ કરો એટલે સ્ટેડી સ્ટેટમાં બે ના પોટેન્શિયલ સેમ થાય, નેટ ચાર્જ કન્ઝર્વ થાય. અહીંયા -2q છે, આમે 3q છે, તો હું એમ ન લખી શકું છોકરો, પહેલી જ વાત આમ લખો કે નેટ ચાર્જ, આપણે એવું કહી શકીએ કે ધેટ ઇઝ 3q - 2q, ધેટ મીન્સ q છોકરાઓ. તો હું અહીંયા આવું કહી શકું કે આની ઉપર છોકરાઓ q ચાર્જ રહ્યો, અહીંયા ચાર્જ 0 થઈ ગયો, કારણ કે એ બે કનેક્ટ કર્યા ને છોકરાઓ, 3q - 2q, નેટ ચાર્જ q છે. ઈ કોની ઉપર, અંદર ઉપર માઇનસ, જો ઘણાને તો ઓબ્ઝર્વ જ ન આવે, એને અંદરની સેલ ને બહારની સેલ ને એની બહારની સેલ ને એ બધું દેખાય જ નહીં. તો છોકરો આ બંને વચ્ચે તો એક કનેક્શન છે. તો હું હવે એઝ્યુમ કરું કે ભાઈ લેટ અસ એઝ્યુમ ધેટ આફ્ટર કનેક્શન આ જે ઇનર શેલ છે એના પરનો ચાર્જ x છે, તો આઉટર શેલ પરનો ચાર્જ કેપિટલ Q - x થશે. સાહેબ બધું તમને કેમ ખબર પડી? અરે યાર, એક પર -2q હતો, એક પર 3q હતો, તો બેયને કનેક્ટ કર્યું, તો છોકરાઓ કનેક્ટ કર્યા એટલે શું થવાનું? તો કે ભાઈ કન્ડક્ટિંગ વાયરથી કનેક્ટ કર્યા ચાર્જ ફ્લો થવાનો.
મેં કેમ ઓલામાં Q1 ને Q2 હતું તેમાંથી Q1 ફાઇનલ ને Q2 ફાઇનલ લખ્યું ત્યારે જ કોઈ પ્રશ્ન ન થયો. એમ લખી લો તમે એમ સમજી લો. અહીંયા -2Q ની જગ્યાએ Q1 ફાઇનલ, +3Q ની જગ્યાએ Q2 ફાઇનલ. આવું એઝ્યુમ કરવાથી બેનિફિટ શું થશે કે છોકરાઓ આ 3Q હતું, આ -2Q તો ટોટલ Q લેવા, ટોટલ Q છે નેટ ચાર્જ. એક પર x રહ્યો તો એક પર Q - x રહ્યો, અને સાહેબ વચ્ચેમાં એના ઉપર y એઝ્યુમ કર્યું. તો થયું શું કે તમારી પાસે વેરિયેબલ બે જ છે, x અને y બે જ વેરિયેબલ છે. તો બે વેરિયેબલ ને સોલ્વ કરવા માટે તમને ઈ જ પૂછ્યું છે કે ભાઈ ફાઇન્ડ ફાઇનલ ચાર્જ ઓન ઈચ શેલ. તો એક પર x છે, x મળી જાય તો Q - x મળી જાય, એક y ગોતવાનું. બે વેરિયેબલ તો બે ઇક્વેશન જોઈએ, અને બે ઇક્વેશન ની તૈયારી આપણે કરીને બેઠા છીએ. બે ઇક્વેશન ની તૈયારીમાં પહેલું ઇક્વેશન આમ ન બની જાય છોકરાઓ કે ભાઈ પોટેન્શિયલ ઓફ રેડિયસ r, પોટેન્શિયલ ઓફ ફર્સ્ટ, અને ફર્સ્ટ સ્ફેરિકલ સેલ કીધું, અને સેકન્ડ અને થર્ડ. તો આમ નો કહેવું છોકરાઓ કે V1 = V3, કે ભાઈ મેં ફર્સ્ટ અને થર્ડ ને હું વાયર થી કનેક્ટ કરું છું, બેના પોટેન્શિયલ સેમ થાય. હવે કોન્સેપ્ટ છે યાર. તો V1 = V3. અને બીજો એક કોન્સેપ્ટ બીજો અહીંથી તમને કહી દઉં કે બીજો ઈ છે કે V2 ને તમે ગ્રાઉન્ડ કર્યું છે એટલે સેકન્ડ નો પોટેન્શિયલ 0 થાય. બે ઇક્વેશન એટલે મને અહીંથી બે ઇક્વેશન બનવાના છે, બે અનનોન છે, બે ઇક્વેશન અહીંથી બની જશે. બેને સોલ્વ કરી સેક્શન y આવી જશે. પહેલા તો 1 અને 3 નો પોટેન્શિયલ સેમ. ચાલો તો 1 પાસે પહેલા પોટેન્શિયલ લખાય કેમ? હવે ઓલા મોડાસા વાળા માતાજી જોતા જજો, હું જે વાત ત્યારે સમજાવી હતી હવે એરર તમારે ન થવી જોઈએ બેન. પહેલા -2Q અને 3Q હતું, હવે ફાઇનલ ચાર્જ જે છે x y અને Q - x રહ્યું. પહેલા હું V1 લખું છું. V1 કેમ લખાશે V1? ચાલો તો V1 ના કોઈ એક પોઈન્ટ પાસે, આ પોઈન્ટ પાસે પોટેન્શિયલ જોઈ છે, એના પર કેટલો ચાર્જ? x ચાર્જ. તો x ચાર્જ ને કારણે KQ/r, એના પરનો ચાર્જ x છે. તો x ને હું એના સેન્ટર પર કોન્સન્ટ્રેટ થયેલો વિચારી લઉં તો KQ/r, ધેટ મીન્સ KX/r. અચ્છા, આ પોઈન્ટ પાસે y ચાર્જ ને, હું y માં એવું નહીં વિચારી શકું બેન કે y ચાર્જ બધો સેન્ટર પર કોન્સન્ટ્રેટ થયેલો, નહીં. આ પોઈન્ટ જે છે તમારું ફર્સ્ટ શેલ પરના ઈચ એન્ડ એવરી પોઈન્ટ 2r રેડિયસ વાળા શેલ ની અંદર છે. તો આ ઈચ એન્ડ એવરી પોઈન્ટ 2r રેડિયસ વાળા શેલ ની અંદર છે. તો અંદર ઈચ એન્ડ એવરી પોઈન્ટ પર પોટેન્શિયલ કેટલો હોય? જેટલો સરફેસ પર હોય. તો સરફેસ પર પ્લસ y જ છે ને, પોઝિટિવ જ છે, તો KY/2r લખાય. ઇવન આ પોઈન્ટ ઈ તમારી 3r રેડિયસ વાળા શેલ ની અંદર છે. એવા સમય હું ન વિચારી શકું કે 3r રેડિયસ પરનો જે ચાર્જ છે બધો ચાર્જ કોન્સન્ટ્રેટ થયેલો, નહીં. 3r રેડિયસ વાળા શેલ ની અંદરના ઈચ એન્ડ એવરી પોઈન્ટ પર પોટેન્શિયલ કેટલો હોય? જેટલો સરફેસ પર હોય. સરફેસ પર કેટલો છે? તો કે પ્લસ K, એના ઉપરનો ચાર્જ મેં કેટલો કીધો? કેપિટલ Q - x/3r = V3 લખાશે. બેન રેડી? ઓકે ફાઇન. હવે V3 એટલે થર્ડ પર લખો. હવે થર્ડ માં જો એમાં મોજે મોજ છે. આ પહેલા પરનો ચાર્જ x છે, બધો જ ચાર્જ એના સેન્ટર, 12 માટે હું વિચારી શકું બધો જ ચાર્જ એના સેન્ટર પર કોન્સન્ટ્રેટ થયેલો છે. તો K x જેટલો ચાર્જ છે. પણ એ કેટલા ડિસ્ટન્સ છે? હું V3 લખું છું. કેટલા ડિસ્ટન્સ છે? તો કે 3r ડિસ્ટન્સ છે, એટલે 3r પ્લસ. અચ્છા, y, આ સેકન્ડ શેલ પરનો y બધો જ ચાર્જ એના સેન્ટર પર કોન્સન્ટ્રેટ થયેલો છે. કેટલા ડિસ્ટન્સ છે? 3r, તો KY/3r પ્લસ. અચ્છા, આ તો Q - x એની સરફેસ પર જ છે, તો સરફેસ પર પોટેન્શિયલ KQ, Q નહીં છોકરાઓ, Q - x/3r. એમાં બધી જગ્યાએ એમ જ આવવાનું છે. મેં કેમ લખ્યા એ પોટેન્શિયલ ખબર પડી? અલા ભાઈ, ઓ તમને કહું. તો હવે અહીંથી છોકરાઓ K/r ગયા. અહીંયા શું વિધ્યું? તો કે ભાઈ x + y/2 plus Q - x/3 = x/3 plus y/3 plus Q - x/3. અચ્છા, અહીંયા આપણે ભેગા કરી દઈએ. x - x/3, આને લેફ્ટ સાઈડ લઈ લો છોકરો. x - x/3, તો that is 2x/3. y/2 - y/3 એટલે પ્લસ y/2 - y/3, તો y/6 is equal to છોકરો
આ પ્લસ ક્યુ માઇનસ એક્સ બાય 3 રાઈટ સાઈડ જાય તો માઇનસ, તો ઇઝ ઇક્વલ ટુ 0 આવી ગયું. That is my equation number 1. કઈ કેલ્ક્યુલેશન એરર નથી થઈ ની ચેક કરી લેજો ભાઈ, કારણ કે મેં આમનામ કટ કરીને કીધું છે. x માઇનસ એક્સ બાય 3 એટલે 3x માઇનસ એક્સ 2x બાય 3 બરાબર છે. y બાય 2 અને y બાય 3 તો 3y માઇનસ 2y એટલે y બાય 6 બરાબર છે. અને ઓલું બે ઇક્વલ હતું. યસ, ઇક્વેશન નંબર 1 થઈ ગયો. v2 ઇઝ ઇક્વલ ટુ 0. હાલો તો હવે મને v2 કોણ લખાવશે મારે જોવું છે, કોને લખતા આવડ્યું. v2 ઇઝ ઇક્વલ ટુ 0. મારે સેકન્ડ શેલ પર પોટેન્શિયલ જોઈએ છે. મારે સેકન્ડ શેલ પર પોટેન્શિયલ જોઈએ છે. કોણ મને લખાવશે? સેકન્ડ સેલ પર પોટેન્શિયલ જોઈએ છે. પહેલા તમે ફર્સ્ટ સેલ પરનો ચાર્જ મેં એઝ્યુમ કર્યો એ ખબર છે, સેકન્ડ પર તમને ખબર છે, થર્ડ પર ખબર છે. કોણ મને લખાવશે? v2 ઇઝ ઇક્વલ ટુ 0, કારણ કે મેં ગ્રાઉન્ડ કર્યું છે. હું ગમે ને પૂછું ને આવડવું જ જોઈએ, એવું હાલશે જ નહીં કે તમે આંગળી ઊંચી કરો ને જવાબ આપો અને ધંધો આપણે જોઈએ જ નહીં. ગમે ને પૂછીએ. હાલ તો ભાઈ દેવમ જવાબ આપતો બેટા. હેલો સર. હા બેટા બોલ. સર kx by 2r plus ky by 2r plus k કાઉન્સમાં q minus x by 3r kx by 2r plus ky by 2r ky by 2r plus upon 3r. yes યસ, વેરી ગુડ બેટા. મેં એવું વિચારી લીધું પહેલા એક્સ ચાર્જ બધો સેન્ટરમાં છે, 12 નો પોઈન્ટ. આ સેકન્ડ શેલ આવી તો 12 નો પોઈન્ટ, તો kx by 2r. પછી આના માટે તો એના પરનો ચાર્જ y જ હતો તો ky by 2r. અને હવે આ સેકન્ડ સેલ જે છે એ થર્ડ સેલ ની અંદર છે, તો ઈચ એન્ડ એવરી પોઈન્ટ પર પોટેન્શિયલ કેટલો છે એટલી એની સરફેસ પર હોય. ઇટ ઇઝ kq minus x upon 3r is equal to 0. ચાલો આમાંથી કોણ જશે? તો કે k by r ગયા. તો અહીંયા શું વિધ્યું? x by 2 પ્લસ y by 2 અને પ્લસ છોકરાઓ q minus x by 3 is equal to 0. અચ્છા, તો એક કામ કરશું, આમાં આપણે x અને y ના ટર્મ ની અંદર આપણે માની લ્યો વિચારી લઈએ કોઈક જગ્યાએથી હું x ની વેલ્યુ અહીંયા મૂકી દઉં એટલે y મને મળી જાય. હાલો તો x ને અહીંથી સબ્જેક્ટ કરો તો x બરાબર શું લખાય? તો કે x બરાબર લખાય માઇનસ ઓફ 3y by 6. 2 નીચે જશે ને, માઇનસ 3y by 12 આવે. ધેટ મીન્સ માઇનસ y by 4 લખાય. પ્લસ વચ્ચે જાય તો માઇનસ 3 ઉપર 12. યસ, x ની તો x ની જગ્યાએ અહીંયા છોકરાઓ મૂકો માઇનસ y by 4, તો માઇનસ ઓફ y by 4 એટલે y by 8 પ્લસ y by 2 પ્લસ q minus x by 3 is equal to 0. That means q minus x by 3 is equal to, ચલો તો છોકરાઓ આને સિમ્પ્લિફાય કરો. માઇનસ y by 8 પ્લસ આ સાઈડ આવે તો પ્લસ y by 8 માઇનસ y by 2. That means q minus x. અચ્છા, આને તો હું આમ લખી નાખું ને કે ભાઈ q by 3 minus x by 3 is equal to 2y minus 8y. 2y minus 8y એટલે minus 6y by 16. minus 6y by 16 એટલે છોકરાઓ 3y by 8 થઈ જાય. minus 6y by 8 into 2 16. તો યસ, હું 3 લખી નાખું, અહીંયા 8 લખી નાખું. તો આ છોકરાઓ અહીંયા આવી ગયું 3, અહીંયા આવી ગયું 8. અચ્છા, હવે તો કે શું કરવું છે સાહેબ? આપણે શું જોઈએ છે? આપણે સાહેબ x અને y વચ્ચેનું રિલેશન મારે જોઈએ. અચ્છા, x ની જગ્યાએ હજી મૂકવાનું રહી ગયું ને સાહેબ. હાલો, કાંઈ વાંધો નહીં. તો મારે તો ભાઈ અચ્છા શું જોઈ છે? શું આપણે y મળવાનું છે. તો ઇઝ ઇક્વલ ટુ x by 3 ની જગ્યાએ પાછો હું મૂકી દઉં છોકરો, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. પાછું હું x ની જગ્યાએ y by 3 મૂકું તો માઇનસ ઓફ, જો ખોટા સ્ટેપ વધારતો નથી હો, પહેલા તમને સમજાવવા માટે મેં આમ લખ્યું. હવે હું x ની જગ્યાએ વેલ્યુ પુટ કરી દઉં. x ની જગ્યાએ શું પુટ કરું છોકરાઓ? તો કે x ની જગ્યાએ માઇનસ y by 4. સિમ્પ્લિફાય કરો છોકરાઓ, તમને અહીંથી શું મળવાનું છે? તો કે આપણે q by 3 is equal to minus 8y અને બાદ into 3 36 એટલે માઇનસ ઓફ અહીંયા 44y આવવાનું છે શાયદ. 8y 36 ને 8 યસ, અને અપોન છોકરાઓ
3 into 4 into 8 આવશે. જેટલું કટ થતું એટલું કરજો. 3 3 ગયા, આ છોકરાઓ 11 આવ્યું. તો તમારી પાસે y જે છે y that is minus of 8q by 11 આવ્યું. y minus 8q by 11 આવ્યું. આ y મળી ગયો. તો x કેટલું થાય સાહેબ? તો x કેટલું થાય? x અરે આ રહ્યું, તો હા ઈઝી થઈ ગયું ને હવે તો. ઈઝી થઈ ગયું. જો અહીંયા કેલ્ક્યુલેશન કરીને કહી દો. x is equal to -1/4. y ની જગ્યાએ મૂકી દો છોકરા, y ની જગ્યાએ -8q by 11 માઇનસ માઇનસ પ્લસ that is 2q by 11. તો x તમારો થઈ ગયો છોકરા, અહીંયા હશે 2q by 11. અચ્છા, y કેટલું હશે? y that is -8q by 11 અને q minus x કરો તો છોકરાઓ, તો અહીંયા આ સરફેસ પર આ તમારો ફાઇનલ આન્સર, અને q minus x એટલે q minus 2q by 11, તો 11q એટલે 9q by 11 આવશે. હલા ખબર પડી ભાઈ? હલો, મેં હું કર્યું એ ખબર પડી? પછી તો સિમ્પલ મેથ્સ એપ્લાય કર્યું છોકરો. તમે એને જેટલું શોર્ટ બનાવી શકો એટલું બનાવવાની છૂટ. મેં એક્સ વાય આવી રીતના એઝ્યુમ કરીને હું ગયો છું. ચલો, હજી એક ક્વેશ્ચન જે બી બહુ મસ્ત ક્વેશ્ચન છે, પણ આ તો ટૂંકમાં છોકરા એક્સ્ટ્રીમલી ટફ હતો તમારો. હા લખી લે ભાઈ, 2 મિનિટ 1 મિનિટ આપું છું. फिर मैं उससे ज्यादा टाइम देने वाला नहीं हूं, ये नहीं हूं. ढिंका चिकारे ढिंक. चलो, नવો એક્ઝામ્પલ. લા પાકું ખબર પડી તમને? મને થોડોક ડાઉટ લાગે છે. ટૂંકમાં છોકરાઓ ક્વેશ્ચન સુપર ક્વેશ્ચન હતું. આવી રીતના એક્સ અને વાય તમે એઝ્યુમ કરીને આવી રીતના એને જ્યારે બે વસ્તુ પૂછી હશે તો એને તમને બે ઇક્વેશન બનવાની ગોઠવણ પણ પહેલેથી કરીને આપી જશે. હવે માની લો અહીંયા આવી રીતના નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર પાછો એક સ્ફિયર છે. ટૂંકમાં આપણો સ્ફેરિકલ શેલ જ છે, પણ હું આવી રીતના ડ્રો કરું છું. સ્ફેરિકલ શેલ છે અને એને તમે આવી રીતના આમ ગ્રાઉન્ડ કરી દીધું છે સેન્ટર. અહીંથી એક કેપિટલ ક્યુ ચાર્જ વી વેલોસિટી થી ટ્રાવેલ કરતો આવે છે જિંદગીમાં, અને એનું જે ડિસ્ટન્સ છે ઈ એક્સ છે, આની રેડિયસ આર છે, આના ઉપર સ્મોલ ક્યુ ચાર્જ છે. હું અહીંયા એક સ્વિચ મૂકી દઉં એટલે તમને થોડી ખબર રહે. સ્વિચ મૂકી દઉં, સ્વિચ ને હું ક્લોઝ કરીશ અને મારો ક્વેશ્ચન હું એમ પૂછી નાખું કે ફાઇન્ડ કરંટ ઇન વાયર. વાયર ક્યાં છે? આ વાયર છે. that is wire. So find current in wire connecting sphere and earth. Sphere અને earth ને જે કનેક્ટ કરતો વાયર છે એ વાયરમાં મારે કોઈ પણ ટાઈમ ઇન્સ્ટન્ટ પર કરંટ જોઈએ છીએ. ફાઇન્ડ કરંટ in wire
which connect sphere and earth at any time instant. કોઈ પણ t સમયે at any time instant. ચાલો છોકરાઓ અહીંયા એક ફોર્મ્યુલા તમારે યાદ રાખવી પડશે. આ ચેપ્ટર નંબર 3 માં આવશે. that is I is equal to dq by dt. મારે છોકરાઓ q ફાઇન્ડ કરવાનો છે. મને q મળી જાય એટલે આપણું કામ અહીંયા બધું બહુ આરામથી મસ્ત રીતે પૂરું થઈ જવાનું છે. હવે તમારું લોજિક આની અંદર એટલું કે છોકરાઓ કે હું સ્ફિયર ને ગ્રાઉન્ડિંગ કરી નાખું છું એટલે એક વાત પાકી છે કે સ્ફિયર નો પોટેન્શિયલ 0 થઈ જાય. એટલી ખબર પડી જાય તો વાત પૂરી થઈ ગઈ. હવે સ્ફિયર પાસે પોટેન્શિયલ લખતા આવડું છું કે સ્ફિયર પર પોતાના પર સ્મોલ ક્યુ ચાર્જ છે તો એના કારણે પોટેન્શિયલ મારે લખવો હોય તો સ્ફિયર ના સ્મોલ ક્યુ ચાર્જ ને કારણે પોટેન્શિયલ કેટલું લખાય તો કે કે ક્યુ બાય આર લખાય છે. અને આ કેપિટલ ક્યુ ને કારણે પોટેન્શિયલ તો કે કેપિટલ ક્યુ ને કારણે સાહેબ એના પોટેન્શિયલ જેટલું સેન્ટર પર હોય એટલું સરફેસ પર હોય. ધેટ ઇઝ યોર કે ક્યુ બાય એક્સ. સાહેબ તમે યાર પોટેન્શિયલ સ્ફિયર પર લખો છો અને કેપિટલ ક્યુ ને કારણે કેમ સેન્ટર પર લખ્યું? અરે દોસ્ત કેપિટલ ક્યુ ને કારણે આ પોઈન્ટ મારી પાસે ક્યાં એવા ડિસ્ટન્સ છે મને સેન્ટર પર લખી નાખું. સેન્ટર પર કેટલું હશે જેટલું સરફેસ પર હશે. ધેટ ઇઝ કે ક્યુ બાય એક્સ is equal to 0. સાહેબ આમાંથી કોણ તો કે તો ગયો કેની વાત પતી ગઈ છોકરો. તો અહીંથી સ્મોલ ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું થશે માઇનસ ઓફ કેપિટલ ક્યુ ઇન્ટુ આર અપોન એક્સ થશે. હા સાહેબ. અને છોકરા જેમાં નજીક આવતો જશે એમ એક્સ ડિક્રીઝ થતો જશે. એક્સ ડિક્રીઝ થતો જશે એમ કેપિટલ ક્યુ નું પોટેન્શિયલ ઇન્ક્રીઝ થતો જશે. અને પોઝિટિવ ચાર્જ નું કેપિટલ ક્યુ નું પોટેન્શિયલ ઇન્ક્રીઝ થતું જાય તો ગમે એ થાય વાયરમાંથી ઇલેક્ટ્રોન ફ્લો થવા જ પડે. જે રેટ થી પોઝિટિવ ચાર્જ નું આ પ્લસ ક્યુ નું પોટેન્શિયલ ઇન્ક્રીઝ થતું જાય છે એ જ રીતે છોકરાઓ અર્થમાંથી ઇલેક્ટ્રોન ફ્લો થવા જોઈએ અને નેગેટિવ પોટેન્શિયલ 0 થતું રહેવું પડે કારણ કે તો જ આપણે ગ્રાઉન્ડિંગ કર્યું અને પોટેન્શિયલ 0 રહે છે એવું કહી શકો. જે રેટ થી આ પ્લસ ક્યુ ને કારણે પોટેન્શિયલ ઇન્ક્રીઝ થતું જાય કારણ કે નજીક આવતો જાય એમ એક્સ ઘટતું જાય તો આ પ્લસ કેપિટલ ક્યુ ચાર્જ નું પોટેન્શિયલ ઇન્ક્રીઝ થતું જાય તો એ જ રેટ થી ગ્રાઉન્ડ માંથી એટલે કે અર્થ માંથી આ સ્ફિયર પર ઇલેક્ટ્રોન ફ્લો થતા રહેવા પડે એનું પોટેન્શિયલ ને 0 બનાવવા માટે તો નેગેટિવ પોટેન્શિયલ આવતું રહેવું પડે. તો અહીંથી કેટલા ઇલેક્ટ્રોન ને એકોર્ડિંગ ચાર્જ QE કહી દો તો QE by T that is your I QE sorry I is equal to V not at છોકરો current I is equal to dq by dt. ખરેખર આ Q કેટલો હશે QE ને એકોર્ડિંગ હું Q લખી નાખું છોકરો. તો હવે અહીંયા તમે ચેક કરવા જાઓ અને હું x કહી દઉં છું. પહેલા મને અહીંયા સુધીનું કેમ થયું નહીં જામનગર આર્યા હાલતો ભાઈ આન્સર આપ તો શું થાય છે અહીંયા ક્યાં ગયો જામનગર આર્યા? હા એલા તને કીધું ભાઈ હે સંભળાતું નથી હું કે તું સમજાતું નથી. હે હા અવાજ આવ્યો. મારો ક્વેશ્ચન એમ છે કે તું આમાં સમજ્યો શું એ મને સમજાવ.
એટલે હમ. પાછળ density જો હોય તો sphere નો potential કેટલો થઈ જાય? મેં I is equal to dq by dt કેમ લખ્યું એ મને કહેતો. તો સર તમે લખી યાદ રાખો. હે તો તમે લખી યાદ રાખો. I is equal to ચાર્જ અહીંથી છોકરાઓ આ ચેન્જ થતું જાય એટલે જો આની અંદર x બદલાતું જાય કેપિટલ Q કોન્સ્ટન્ટ R કોન્સ્ટન્ટ x ચેન્જ થતું જાય એટલે Q ચેન્જ થાય Q ચેન્જ થાય તો dq by dt એટલે કરંટ આવી જાય. ચાલો વેલ્યુ પુટ કરો. I is equal to d by dt સ્મોલ q ની જગ્યાએ માઇનસ q by r into x. ચલો I is equal to કેપિટલ Q કોન્સ્ટન્ટ R કોન્સ્ટન્ટ d by dt of x ની માટે શું લખાય -1. ઉપર x છે નીચે t છે ડિફરન્શિએશન થાય ન થાય તો શું કરવાનું ભાઈ તો કે માઇનસ q by r dx વડે મલ્ટીપ્લાય કરો dx વડે ડિવાઈડ કરો. મોલક પેન થી લખું છું મેં જોવો છોકરો આ dx વડે મલ્ટીપ્લાય કર્યું અને આ dx વડે ડિવાઈડ કર્યું એટલી પ્રોસેસ આપણે પૂરી કરી. તો હવે I is equal to minus of capital Q into R થશે. અચ્છા આનો તમે ડિફરન્શિએશન જોવો છોકરો x ની -1 આગળ આવે x રેઝ ટુ -2 થાય અને dx by dt એટલે છોકરા વેલોસિટી લખાશે dx by dt એટલે તો કરંટ I is equal to છોકરાઓ q r x ની -2 નીચે જાય તો x ની +2 અને dx by dt એટલે v. પૂરું. જો તમારે છોકરાઓ dx by dt એટલે -v મૂકવું તો તમે મેગ્નિટ્યુડ જ લ્યો પહેલેથી મેગ્નિટ્યુડ લેશો એટલે એક માઇનસ વધશે અને તમે અહીંયા મૂકી દો કે dx by dt એટલે -v. જનરલી આ કરેક્ટ થયું છોકરાઓ. કેમ કારણ કે છોકરાઓ dx by dt માં x ટાઈમ સાથે ડિક્રીઝ થાય છે that decrement shows velocity is negative. dx by dt માં x ટાઈમ સાથે ડિક્રીઝ થવાનું છે. તો છોકરો આ તમારો ફાઇનલ આન્સર આવી ગયો q કેપિટલ R v upon x સ્ક્વેર. જુનાગઢ ઓલા બીજા માતાજી ક્યાં ગયા ઈ આમ તમે એને કેમેરામાં લ્યો તો જરાક ઈ કેમેરામાં આવતા જ નથી. હા એમ તમે ભણો તો છો ને પાછા. હવે છોકરાઓ આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ એક ભણવાનું છે અને બીજો એક ટોપિક છે ઇન્ડક્શન ઓફ ચાર્જ. એ બે આવતીકાલે લેશું એટલે તમારું આ કાલે બધું પૂરું થઈ જશે.